એવું છે બસ જો થઈ ગયું ને. Good afternoon, dear all the participants. On behalf of COE BJMC Ahmedabad, we welcome you all for today's RDLS session. Today, we have with us Dr. Kamlesh Upadhyay sir, who is going to speak on addressing viral load coverage gaps and viral non-suppression among adults and children. Dr. Kamlesh Upadhyay sir is a professor and head in Department of Medicine and Program Director, Center of Excellence in HIV Care at BJ Medical College and Civil Hospital, Ahmedabad. He has actively contributed in developing treatment protocols for diseases like COVID-19, mucormycosis, CCHFV, leptospirosis, etc. Dr. Upadhyay also holds several prestigious positions, including honorary physician to the government of Gujarat, health expert at the Office of the Health Commissioner Office, Gujarat, and institutional board member at AIIMS Patinda, Punjab. He has more than 50 noteworthy papers and published in national and international journals. Now I would request to sir kindly conduct this session. જી નમસ્કાર. શ્રાવણ મહિનો ચાલે છે, ઉપવાસ હશે, એઆરટી સેન્ટરમાં બધું કામ બાકી હશે, હજુ ફરાળ ખાવાનું બાકી હશે ને સાહેબને સાંભળવાના. એટલે ચાલુ કરીએ આપણે આજનું સેશન. નમસ્કાર. વાયરલ લોડ આપણા એનએસસીપી પ્રોગ્રામને 20 વર્ષ થયા અને જેમ જેમ પ્રોગ્રામ આગળ વધતો ગયો એમ આપણે જે એક્ટિવિટી કરી એમાંથી આપણે સમજતા ગયા કે કેવી રીતે આ જે ક્રોનિક ઇલનેસ છે એને આપણે ડાયાબિટીસ બ્લડ પ્રેશરની જેમ જ એને સમજી શકે આ રોગોને, એ પ્રમાણે દવા જીવનભર લેવાની છે એ વાત, અને જેમ શુગર રિપોર્ટ કરીએ, કોલેસ્ટ્રોલ રિપોર્ટ કરીએ એમ વાયરલ લોડ કરવાનો છે. તો આની સમજણ દર્દીને આપવી, સગાને આપવી અને અલ્ટિમેટલી દર્દીનું જીવન વધારે તંદુરસ્ત રહે, એનો વાયરલ લોડ સપ્રેસ રહે તો CD4 સેલ કાઉન્ટ પણ ઇમ્પ્રુવ રહે, બીજા ઓઆઈ ને બીજું ના થાય, ટ્યુબરક્લોસિસ ને બીજા બધા જે રોગો ઓલરેડી જે આપણા શરીરમાં હોય જ પણ એ ઉથલો ના મારે. આ બધું કરવા માટે જે બે પેરામીટર્સ પહેલા આપણે માત્ર CD4 પર ભાર મૂકતા હતા એના બદલે હવે વાયરલ પણ કેટલો સપ્રેસ છે એના પર પણ ભાર મૂકતા થયા છીએ. ત્યારે આજે પણ ફિલ્ડમાં ફરીએ. હમણાં બસ આ આવતા અઠવાડિયે ગુજરાતના અમે 4 સેન્ટરમાં ફરવાનું ચાલુ કરવાના છીએ. ત્યારે એમાંથી પણ અનુભવ મળશે કે ઘણી વખત દર્દી પોતે એની સમજ ના હોય કે વાયરલ કેમ કરાવવો જોઈએ. ઘણી વખત એનું એડહરન્સ બરોબર ના હોય, એના કારણે થઈને વાયરલનો ટાઈમ થયો કે ના થયો. જે આપણા કર્મચારીઓ કામ કરે છે એના મનમાં ઘણી વખત કે 3 મહિનાથી તો દવા રેગ્યુલર ખાતો નથી, એનો વાયરલ ટેસ્ટ કરીને એના પૈસા શું કામ બગાડવાના, એવું આપણા મનમાં પણ શંકા કુશંકા થઈ શકે. તો આ બધી વસ્તુઓના ચર્ચા માટે, નિરાકરણ માટે આજે આપણે બેઠા છીએ. ત્યારે પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું. ભારત સરકારમાંથી પણ હાઈટેક ઇન્ડિયામાં જે લોકો જોડાયા છે, જે લોકો આ ડિસ્ટન્સ લર્નિંગની જે પ્રક્રિયા જે છે એ જે નિયમિત રૂપે આપણે એકબીજા સાથે સંવાદ કરવાનો જે મોકો મળે છે એ માટે હું હાઈટેકનો પણ આભારી છું કે લોકો વર્ષોથી આ એક યજ્ઞ માંડ્યો છે કે નાનું સિહોર જેવું સેન્ટર હોય કે કોઈ આપણું પાલનપુર જેવું સેન્ટર હોય, રિમોટ એરિયામાં પણ આપણને દેશના બીજા રાજ્યો કરતાં આપણી પરિસ્થિતિ ઘણી સારી છે. પણ જે આ નાના નાના સેન્ટર સુધી કોઈ આપણા કાઉન્સેલર હોય કે ફાર્માસિસ્ટ હોય કે મેડિકલ ઓફિસર હોય, મેડિકલ ઓફિસરનું ટર્નઓવર વધારે રહેશે. તો જે નવા આવ્યા હોય આ બધા માણસોને પોતાના મનની સમસ્યાનું સમાધાન મળે એ માટે હાઈટેક ઇન્ડિયાએ ઘણું બધું કામ કર્યું છે, એને હું વંદન કરું છું. એ વાત કરી મારી વાત હું આગળ ચાલુ કરું છું.
આપણા સેશનના અંતે આપણે વાયરલ લોડ ક્યારે કરાવવો, કેવી રીતે કરાવવો એની વાતો સમજશું. એડરન્સનું ઇમ્પોર્ટન્સ શું છે એના પર પણ આપણે કરશું. અને એડરન્સ છે કે નથી, એક જ વાત યાદ રાખવાની છે કે એડરન્સ હોય કે ના હોય, 6 મહિના થઈ ગયા હોય તો એનું વાયરલ ટેસ્ટિંગ કરવાનું છે. આ વાત આપણા મનમાં ખાસ રાખશું. એવું વિચારવાનું નથી કે દર્દી દવા નથી ખાતો, ફોલો પણ નથી આવતો, એડરન્સ નથી, તો વાયરલના પૈસા વેસ્ટ કરવા જોઈએ નહીં. એવું નહીં કરવાનું છે. આપણે તો 6 મહિના થઈ ગયા એટલે એનું વાયરલ ટેસ્ટિંગ કરવાનું. આ એક વાત ખાસ આખા અંતે આપણે યાદ રાખવાનું છે. વાયરલ સપ્રેસ ન થવાના કયા કારણો છે? ઘણી વખત દર્દી નિયમિત દવા ખાય તો પણ વાયરલના એની દવાનો રેઝિસ્ટન્સ હોય, વાયરસ પર દવા અસર કામ ના કરતી હોય, તો એ પણ આપણે જોવું પડશે. તો સપ્રેસ ન થવાના સાયન્ટિફિક કારણો પણ આપણે વિચારશું. અથવા વ્યક્તિગત કારણો હોય કે ભાઈ ઘરમાં મરણ થયું છે, એના કારણથી દવા લેવાના આવ્યો એટલે દવાનો ડોઝ પડ્યો તો વાયરસ ઉથલો મારે. તો આવા એના સામાજિક કારણો, વ્યક્તિગત કારણો, દવાની આડઅસર, દવાના રેઝિસ્ટન્સ હોય, એ કારણો જાણવાનું કામ એ વાયરલ લોડ કરશું તો આપણને ખબર પડશે કે કયા કારણસર દર્દીનો વાયરલ લોડ સપ્રેસ થયો નથી. અને HIV થી એડ્સ આખી જર્ની છે. અમદાવાદથી ટ્રેન ઉપર છે ચેન્નાઈ જાય તો જેમ દર્દી આપણી પાસે 1992 પેશન્ટ છે કે જે લોકો એક જ દવા પર પ્રાઇમરી ફર્સ્ટ લાઇન ડ્રગ્સ પર બધા લોકો મસ્ત કામ કરી રહ્યા છે. તો દર્દીને કેટલા વર્ષથી HIV પોઝિટિવ છે, જેમ જેમ આગળ વધશે એમ જો નિયમિત દવા લેશે તો એની લોંગેવિટી સરસ રહેશે. અને જો દવા અપડાઉન થયા કરે, ચાલુ બંધ થયા કરે તો વાયરલ પણ સપ્રેસ થયા કરે. જો વાયરલ સપ્રેસ થયો તો દર્દીનું જીવન સરસ થાય. અને ઘણી વખત ડાયાબિટીસ અને બીપી જેવા રોગો પણ અંદર આવે, જીવન લાંબુ થાય એટલે એ પણ જોતા રહીશું. અને જો વાયરલ લોડ સપ્રેસ ન થયો હોય, વાયરલ લોડ વધારે આવ્યો, એવા કિસ્સામાં જો અપડાઉન થયા કરે વાયરલ લોડનું, તો એના કારણે થઈને બીજા ઇન્ફેક્શન, ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન્સ બધું બરોબર ધ્યાન રાખતા હોય, બંને પાર્ટનર પોઝિટિવ છે, બંને દવા ખાય છે, પણ જો અનપ્રોટેક્ટેડ સેક્સ છે, ઇફ ધ નોટ ઇઝ ઇન બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ, તો પણ વાયરસની એન્ટ્રી વારે થયા કરે. વાયરલ લોડ સપ્રેસ છે તો બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ વાપરતા હશે કે નહીં વાપરતા હોય, કદાચ ફેર ઓછો પડે, પણ વાયરલ લોડ સપ્રેસ ના હોય એવા કિસ્સામાં બંને ના અનપ્રોટેક્ટેડ સેક્સ હશે તો રિપીટેડ એન્ટ્રી ઓફ ધ વાયરસ વિલ એક્સેન્ચ્યુએટ, એટલે ડિઝીઝનું પ્રોગ્રેશન, જે રોગની ગતિ વધારશે અને દર્દી આગળ ધકેલાશે કે જેમાં એને ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન, કેન્સર ને બધું ઘણું બધું થઈ શકે. તો આ બધી વાતો વાયરલ લોડની સાથે બહુ જ મહત્વનું છે. વાયરલ લોડ વધારે તો એનું ટ્રાન્સમિશન વધે, અને એ વ્યક્તિને મલ્ટિપલ પાર્ટનર્સ હોય તો સપ્રેસ વાયરલ લોડ વાળો માણસ હશે, મલ્ટિપલ પાર્ટનર્સ હશે તો પણ સમાજમાં નહીં ફેલાવે એઝ કમ્પેર ટુ જેનો વાયરલ લોડ સપ્રેસ નથી, એ દર્દીને મલ્ટિપલ પાર્ટનર્સ હશે તો વાયરલ ટ્રાન્સમિશન સમાજમાં પણ વધશે. આમ બેઝિક ટાર્ગેટ જે છે દવાઓથી, એના બિહેવિયરથી વાયરલ લોડ સપ્રેસ કરવો એ પ્રાઇમરી સ્ટેપ છે. એટલે આપણે એ જોઈશું તો આપણને આખી ઇન્ફેક્શનની જે ચેઇન છે એ ચેઇન રોકવામાં પણ આપણને બહુ જ મદદ મળશે. એ એટલું ઇમ્પોર્ટન્ટ છે. તો દર્દીનું આજે આપણી પાસે આવ્યું ત્યારે એક દર્દીની જર્ની CD4 સેલ અને વાયરલ લોડના કારણે આપણને ખબર પડે કે આ દર્દીને 5 વર્ષથી HIV છે, પણ સરસ એનું એડરન્સ છે, દવા લે છે, વાયરલ લોડ સપ્રેસ છે, તો એનું આઉટકમ એટલું લાંબુ જીવશે. એ વાત પણ આપણે એને કહી શકીએ અને સાયન્ટિફિકલી સમજી પણ શકીએ. પ્રોગ્રામેટિક સ્ટ્રેટેજીસ ટુ એડ્રેસ ધ બેરિયર્સ કેવી રીતે કરવા એ પણ આપણે ચર્ચા કરશું આજે. અને જે દર્દીઓ સાથે એક ઘરમાંથી એક ઘરનું વડીલ આવે અને ઘરમાં જેટલા પણ HIV પોઝિટિવ હોય એનું લઈ જાય, દવાઓ લઈ જાય. કોઈ MSM વાળો ગ્રુપ હોય, કોઈ IV ડ્રગ એબ્યુઝર વાળો ગ્રુપ હોય, એક માણસ આવે, ગ્રુપના બધા માણસોની દવાઓ લઈ જાય. આ પણ એપ્રોચ જે આપણે છે એની આપણે વાતો કરશું આજે. અને જે કમ્યુનિટી એન્ગેજમેન્ટ છે એ લોકો પણ એક પોતે વ્યક્તિને જ્યારે ફાયદો થયો હોય, મારી પાસે એવા માતાજી આવ્યા હતા હમણાં વચ્ચે, તો કે અમે 20 માતાજી પોઝિટિવ હતા પણ હું એકલી નિયમિત દવા લઉં છું તો હું આટલી જીવું છું, મારા બીજા માતાજી મરી ગયા. તો આવા કમ્યુનિટી એકબીજાને ઇમ્પ્રેસ કરી શકે, સમજાવી શકે. એ લોકો એક જ પ્રકારના વિચારસરણીના માણસો છે, એક જ પ્રકારની જીવન પદ્ધતિ છે, તો એ બેની વાત જો માનશે તો ઘણી વખત ફાયદો આપણને વાયરલ લોડ ઘટાડવામાં અને એડરન્સ વધારવામાં આપણને લોકો મદદરૂપ થઈ શકે. બેઝિકલી અત્યારે આખા દેશમાં જે મુહિમ ચાલે છે કે નવા દર્દીઓ આપણે શોધી કાઢવા અને વેરાસરનું ટેસ્ટિંગ કરી
અને પોઝિટિવ હોય તો એનું કાઉન્સેલિંગ કરીને એઆરટી પર મૂકવા. તો આખી જે આ વન્સ વી હેવ એ વાયરલ લોડ જો આપણો સપ્રેસ થયેલો હશે તો આ બધી વસ્તુઓ આપણે એને સારી રીતે પ્રોગ્રામમાં પણ આઉટકમ મળશે અને દેશનું પણ નામ એ પ્રમાણે દર્દીઓની સંખ્યા ઘટશે અને વાયરલ લોડ સપ્રેસ હશે તો સમાજમાં જે ફેલાતો વાયરસ હશે એ પણ અટકશે, નવા કેસ બનતા અટકે. તો એના કારણે થઈને માતાની કુખે જંતુ બાળક પણ જો વાયરલ લોડ સપ્રેસ હશે તો બાળકને HIV નેગેટિવ આવવાની શક્યતા વધશે. તો આ બધું કરવાથી સમાજમાં HIV પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટશે તો પ્રોગ્રામને તો ફાયદો થશે પણ સમગ્ર દેશનું પણ તંદુરસ્તીમાં એ વાત કન્ટ્રીબ્યુટ કરશે એવું મને ચોક્કસ લાગે છે. આમ વારે વારે એક જ શબ્દ બે વસ્તુ આવે છે, એ વાયરલ લોડ સપ્રેસ કરવો અને બીજી વસ્તુ એડરન્સ વધારવું. આ બે મુદ્દા પર આપણે દર વખતે ધ્યાન રાખશું તો આ દર્દીમાં શું કારણ છે એ કારણ શોધી કાઢવું. દર્દી કેમ વાયરલ લોડ સપ્રેસ નથી આવતો એના પર આપણે ધ્યાન રાખશું. એ ગેપ આપણે આઈડેન્ટિફાય કરશું તો આપણે ચોક્કસ સમગ્ર માત્ર દર્દી નહીં, દર્દી એના પરિવાર માતા હશે તો બાળક અનાથ થતું બચશે અને એનો પરિવાર સમૃદ્ધ બનશે. આમ વાયરલ લોડ જે કી ફેક્ટર ખબર પડે કે સમગ્ર વ્યક્તિનું પોતાની તંદુરસ્તી, એના પરિવારની તંદુરસ્તી, એનું માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય અને નેશનલ પ્રોગ્રામ આ બધાને એક વાયરલ લોડ શબ્દ જોવાથી ઘણું બધું આપણે એને કંટ્રોલ કરવાથી દર્દીને પણ વિશ્વાસ આવશે કે મારો વાયરલ કંટ્રોલ છે, મને સારું લાગે છે, સેન્સ ઓફ વેલબિંગ સારું છે. તો એ બધી વસ્તુઓ આઉટકમમાં આપણને ફાયદો કરશે એવું લાગી રહ્યું છે. વાયરલ ક્યારે કરવાનો? ફર્સ્ટ ટાઈમ એઆરટી પર જ્યારે પેશન્ટ હોય ત્યારે દર 6 મહિને અને 12 મહિને આફ્ટર સ્ટાર્ટિંગ ઇનિશિએશન. પહેલી વખત ચાલુ કરી એઆરટી ત્યારે પહેલા 6 મહિના પછી 12 મહિના પછી અને પછી દર વર્ષે આપણે એનું વાયરલ ટેસ્ટિંગ આપણે જૂન અને ડિસેમ્બરની પેટર્ન રાખીએ છીએ એટલે થોડી આપણને ઇઝી પણ પડે. તો એ પ્રમાણે કરશું. અને જે લોકો દર્દી સેકન્ડ લાઈન પર આવે એ બધાનું એવરી 6 months ઓફ આફ્ટર ઇનિશિએશન ઓફ ધ સેકન્ડ ઓર થર્ડ લાઈન એઆરટી આપણે કરીએ. દર 6 મહિને આપણે એનો વાયરલ લોડ આપણે કરતા રહેવાનું છે. આ વાત ભૂલાય નહીં. દર્દીનું એડ્રેસ કંઈ પણ હોય એને દર્દીને 6 મહિના કરતા વધારે સમય થાય તો એવા કિસ્સામાં એડ્રેસ પુઅર હોય તો પણ આપણે એનું ટેસ્ટિંગ કરવાનું છે. આ બીજો મેસેજ આપણે ખાસ આપણે પણ ધ્યાન રાખીએ અને આપણા જે લોકો દર્દીની કેરમાં ઇન્વોલ્વ છે બધા માણસો જ્યાં જોયા કરે કે કોઈ દર્દી વાયરલ ટેસ્ટિંગ વગર રહી ના જાય. માત્ર એ અનિયમિત આવે છે, માત્ર એ દવા નિયમિત ખાતો નથી, માત્ર દવાની આડઅસરના કારણે નિયમિત દવા ખાતો નથી, આવવા જવાના પૈસા નથી, કોઈ પણ કારણ છે, આ બધા કારણસર પણ એ દવા વગરનો રહેતો હોય તો પણ એનું 6 મહિને જે ટેસ્ટિંગ કરવાનું છે અટકવું જોઈએ નહીં. ત્રીજી વાત, કોઈ પણ પ્રેગ્નન્ટ બેન હોય તો એનું 3 મહિના પહેલા થયું હોય તો પણ 32 થી 36 વીકની વચ્ચે પ્રેગ્નન્સીમાં એનું ગમે એટલું ડ્યુરેશન ઓફ થેરાપી થયું હોય, તમે એમાં ટેસ્ટિંગ કર્યું અને નેક્સ્ટ મંથ પ્રેગ્નન્ટ થઈ તો 32 થી 36ના વીકમાં પણ પેશન્ટનું વાયરલ લોડ ટેસ્ટિંગ કરવાનું છે. દર્દીનો વાયરલ લોડ સપ્રેસ પ્રેગ્નન્સી દરમિયાન રહેશે. પર્ટિક્યુલરલી છેલ્લે અંત તરફ જ્યારે ડિલિવરી થવાની હોય ત્યારે જો વાયરલ લોડ સપ્રેસ હશે તો માતામાંથી બાળકમાં થવાની પોસિબિલિટી, સંભાવના, પેરિનેટલ ટ્રાન્સમિશનની પોસિબિલિટી ઘટી જાય છે. એટલા માટે પ્રેગ્નન્સીમાં 32 થી 36 વીકની વચ્ચે દરેક સગર્ભા માતાનું રિગાર્ડલેસ ઓફ ધ ડ્યુરેશન ઓફ એઆરટી એ કેટલા વખત દવા લે છે મહત્વનું નથી, પણ દર્દીનું આપણે HIV ટ્રાન્સમિશન બેબીનું અટકાવવા માટે થઈને આપણે વાયરલ લોડ ટેસ્ટિંગ કરવાનું છે. જે લોકો ઓલ PHIV ટ્રાન્ઝિશન એ લોકો સબસ્ટિટ્યુટમાં અથવા સ્વિચઓવર સ્ટેજમાં હોય જ્યારે ટ્રાન્ઝિશન ફેઝ ચાલતો હોય ત્યારે 6 મહિને 12 મહિને અને પછી એન્યુઅલી ફર્સ્ટ લાઇનમાં અને સેકન્ડ કે થર્ડ લાઇન પર હોય તો પહેલા કીધું એમ દર 6 મહિને ટેસ્ટિંગ કરવાનું છે. યાદ રાખવાનું, ફર્સ્ટ લાઇન થેરાપી ચાલતી હોય ત્યારે 6ઠા મહિને દવા ચાલુ કર્યા પછી 6ઠા મહિને 12મા મહિને પછી દર વર્ષે કરવાનું. સેકન્ડ લાઇન કે થર્ડ લાઇન હોય તો એ દર્દીનું દર 6 મહિને ટેસ્ટિંગ કરવાનું છે. ઇનસ્પાઇટ ઓફ એડરન્સ સારું હોય કે ખરાબ હોય, સેકન્ડ લાઇન થર્ડ લાઇન પર દર 6 મહિને અને ફર્સ્ટ લાઇન જેવું હોય તો એનું દર વર્ષે વાયરલ લોડ ટેસ્ટિંગ થવું જોઈએ. અત્યારે આપણે કોઈ જગ્યાએ CD4ની વાતો નથી કરતા, અત્યારે માત્ર આપણે વાયરલ લોડ ટેસ્ટિંગની વાત કરીએ છીએ જે બતાવશે અનડિટેક્ટેબલ ઇઝ ઇક્વલ ટુ અનટ્રાન્સમિસિબલ, યુ ઇઝ ઇક્વલ ટુ યુ આપણે જે કહીએ છીએ એ વાત પણ આપણે યાદ રાખવાનું છે.
ART મેડિકલ ઓફિસરને એવું લાગે કે મને એમાં જરૂર છે તો વધારાનું પણ ટેસ્ટિંગ કરાવી શકીએ. એટલે પૈસાની ચિંતા નથી કરવાની. કોઈ દર્દી ડિટોરેટ થાય ત્યાંથી માંડીને એકદમ પેશન્ટને કોઈ OI રેગ્યુલર દવા લેતું હતું પણ OI કઈ જગ્યાએ પકડાય, એનું વેઇટ લોસ જોવા મળે, ફીવર આવે, 4S જોવા મળે, આવા બધા કન્ડિશનમાં જરૂર લાગે ત્યારે, બધામાં નહીં, મેડિકલ ઓફિસર લાગે તો એ ટેસ્ટિંગ કરી શકે, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. આજે ગયા વર્ષે મે મહિનામાં જે કાગળ આવ્યો હતો કે એની PLHIV who has completed at least 6 months on ART and not undergone viral load test should be prioritized for viral load testing irrespective of adherence. મેં વારે વારે કહું છું એડહેરન્સ સારું હોય ખરાબ હોય, 6 મહિના થઈ ગયા એટી સ્ટાર્ટ કરે એ દર્દીઓમાં ખાસ પ્રાયોરિટી આપીને પણ વાયરલ ટેસ્ટિંગ કરાવવાનું છે. ગયા વર્ષે જૂન મહિનામાં જે સ્ટડી થયું એમાં 3% જે લોકોને સેન્ટર બધાને પૂછ્યું તો કુલ જે 2,22,000 દર્દીઓનો જે સર્વે કર્યો એમાં 3% દર્દીઓ એટલે 100માંથી 3 દર્દીઓને ક્યારેય વાયરલ ટેસ્ટિંગ થયું નથી. આ વસ્તુ ગંભીરતાવાળી વાત છે. તો જેટલા પણ માણસો મિત્રો સાંભળે છે બધા ખાસ તમારા સેન્ટરમાં દર 100માંથી આજે કેટલા પેશન્ટ 250 પેશન્ટ આવ્યા તો 250 પેશન્ટમાંથી લગભગ તમારા 7 પેશન્ટ એવા હશે કે જેનું વાયરલ નહીં થયું. 100 એ 3 એ વસ્તુ યાદ રાખવાની હશે. તો એ 3 કયા એ 3ને જાણવા માટે બાકીના 100 સામે પૂછવું પડે, વાયરલ ટેસ્ટિંગ વ્હાઇટ કાર્ડમાં જોવું પડે. એટલા માટે એ 3ને પકડવા છે તો બધાના વ્હાઇટ કાર્ડ આપણે જોવા પડશે કે એનું વાયરલ લોડ ટાઈમસર થયું છે કે નહીં. તો જે આપણે રાખીએ છીએ અંદર કે ભાઈ એનું નેક્સ્ટ વાયરલ ક્યારે આવશે, એ તારીખ નજીક આવે ત્યારે ધ્યાન રાખવાનું, દર્દીને પણ કહેવાનું જે સમજવા આવે કે ભાઈ તારે યાદ કરવાનું કે મારે ભાઈ આવતા ડિસેમ્બરમાં મારો ટેસ્ટિંગ આવે છે. જે એટલે ફર્સ્ટ ટાઈમ હોય તો દર વર્ષ પહેલી વખત પહેલો 6 મહિને 12 મહિને પછી દર વર્ષે અને સેકન્ડ થર્ડ ટાઈમ જે હોય એટલે મતલબ કોઈ દર્દી ફર્સ્ટ ટાઈમ પર હતું હવે એને ચેન્જ કરવાનું થયું સેકન્ડ ટાઈમ પર તો એનું પાછું આપણે હવે ધ્યાન રાખવું પડશે કે ચેન્જ કર્યું એટલે આપણે સેકન્ડ ટાઈમ પર અને પછી દર 6 મહિનાનું વાયરલ ટેસ્ટિંગ કરવું પડશે. બેઝિકલી દવાઓ અસર કામ કરે છે કે નહીં, દર્દી દવા ખાય છે કે નહીં, આ બધી વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અલ્ટિમેટલી આપણો એમ વાયરલ લોડને બ્રેક મારી રાખવાનો છે, સપ્રેસ કરવાનો છે. આ વાત આપણે ખાસ ધ્યાન રાખવાની છે. બીજો એક સ્ટડી છે કે વાયરલ સપ્રેસ થાય. આ જે ડેટા છે ART સેન્ટરમાં અને લિંક ART સેન્ટરના જે ડેટા છે એમાં લગભગ કુલ 3500 પેશન્ટના સ્ટડીમાં 82% પેશન્ટમાં વાયરલ આપણને સપ્રેસ મળ્યો છે. સો જેટલા પણ 60% of PLHIV were tested in 3 months and 82% patients had a suppressed viral load. મતલબ નિયમિત દવાઓ જે ખાય છે વાયરલ સપ્રેશન મળે છે, ઇટ્સ અ ગુડ થિંગ. દવાઓ કામ કરે છે, દવાની ક્વોલિટી સારી છે, દવાઓ ખાય છે કે દર્દીઓ તો એના કારણે થઈને વાયરલ સપ્રેસ હશે તો સમાજમાં ઇન્ફેક્શન ફેલાતું અટકાશે. આજે હજુ પણ આજે લગભગ 82 એટલે લગભગ આપણે 18% જેવા દર્દીઓ એવા છે જેમાં વાયરલ સપ્રેસ નથી. એ સપ્રેસ થવાના કયા કારણો છે આપણે થોડી એના વિશે પણ ચર્ચા કરીએ. જેમાં સપ્રેસ છે એને ચાલુ રાખીએ અને સપ્રેસ નથી એને કારણમાં જવું પડશે. એ પણ એટલું બીજું સ્ટેપ, બીજું પગથિયું છે. Majority of the PLHIV would have been on EAC, which potentially could dilute the process of PLHIV who really need EAC. આજે જેના સપ્રેસ્ડ હોય, જે મારે સપ્રેસ્ડ હોય એને એન્કેજ કરવાનું કે ભાઈ જ્યાં ફટાફટ ટાઈમ પૂછી લેવાનો. કાઉન્સલરનો સમય ઇમ્પોર્ટન્ટ એટલો ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત અમારું તો BJMCમાં સેન્ટર ઘણું બધું હોય તો દર્દી કહે કેમ છો, મજામાં, દવા ખાધી, નજર નાખી રિપોર્ટ પર, દવા બરોબર ચાલી છે, રેગ્યુલર ખાય છે. તો જે લોકો વાયરલ સપ્રેસ નથી 82% જેવા લગભગ તમારા 100માંથી 82 આપણે 80 ગણીએ, 100માંથી 80 દર્દી જે હશે એટલે 5માંથી 4 દર્દીને સપ્રેસ હશે. એમાં સમય ઓછો આપી એનો સમય બચાવીને જે એક દર્દી જે છે જેમાં સપ્રેસ નથી એની પાસે કાઉન્સેલિંગમાં વધારે સમય આપવો, એના કારણમાં જવું અને એના કારણમાં શોધી કાઢીએ કે દર્દીની પોતાની તકલીફ છે, દવાની આડઅસર છે, સેન્ટર સુધી દવા કેમ નથી ખાતો અથવા નથી ખાતો તો પૈસાની તકલીફ છે, નિશાળમાં જાય છે તો કોઈને શાળાના ટાઈમિંગ એને સવારની સ્કૂલ છે ને દવાનો ટાઈમ બપોરનો છે, અથવા ઘરમાં ખબર પડી જાય કે પતિને ખબર પડે કે ભાઈ મારી પત્નીને ખબર ના પડવી જોઈએ એ છાની છપની દવાઓ ખાતો હોય. ત્યાંથી માંડીને શું કારણ છે એના મનમાં એ બધી જ વાતો આપણે કઢાવવાની છે. એટલા માટે સપ્રેસ વાયરલને
કાઉન્સેલિંગ નથી કરવાની વાત નથી કરતા, પણ જેમાં સપ્રેસ નથી એને બધા સમય આપવાનું છે, એ વાત પણ આપણે ધ્યાન રાખવી પડશે. એ બહુ મહત્વની વાત છે. ઘણી વખત એક દર્દી આવ્યું હોય, એ પોતાના પરિવારની બધાની દવા લઈ જતું હોય, ત્યાં સાહેબ નજર નાખી દેવાનું કે ભાઈ આને દવા તો 5 મેં આપી દીધી આ વખતે, પણ 5નો વાયરોડ કેવો છે એ મુદ્દો પણ આપણે ધ્યાન રાખવું પડશે કે વાયરોડ સપ્રેસ છે જેટલા દર્દી ના જોઈએ સપ્રેસ છે ફાઇન, બીજું સેવા ચાલુ રાખવાનું. એટલે દવા ખાય છે, દવા ખાય છે એટલે તંદુરસ્ત છે એટલું આ તેને બોલવાનું અને પછી આગળ વધવાનું. અને એને કહેવાનું, જે સગાવાલાઓ સાથે કાઉન્સેલિંગ કરીએ, વાતો કરીએ ત્યારે પણ કે ભાઈ જેની સપ્રેસ નથી એને સમય મળે તો જેને વાયરસ સપ્રેસ છે એના ફાયદા દર્દીને સમજાવે. એવું પણ વાતાવરણ ઉભું કરો તમે સેન્ટરમાં કે જેનો સપ્રેસ નથી એને જેનો સપ્રેસ છે એની પાસે બેસાડો અને સમજાવે કે જો મેં દવા ખાધી, મેં સપ્રેસ રહ્યો તો હું તંદુરસ્ત છું. આ વાત પણ દર્દી ઘણી વાર આપણી વાત ના માને. કાઉન્સિલર આપણે જે એનહાન્સ કાઉન્સેલિંગ જે સેકન્ડ ટાઈમ કરીએ છીએ ત્યારે આપણે 3 મહિના કર્યું કાઉન્સેલિંગ, બધી વસ્તુ પૂછી છતાં પણ હજુ દર્દી એનું એડ્રેસ બરોબર નથી તો કાઉન્સલર બતાવી જોઈએ. ઘણી વખત માણસે ફીક આ બેન તો છે ગરમ સ્વભાવના, લાસ્ટ ટાઈમ મારી વાત કરતા મોબાઈલમાંથી જોઈને વાત કરતા હતા, મારી આંખમાં જઈને વાત કરતા નથી, મારી વાત સાંભળતા નથી. હવે બેને કાં તો ઘેર ભાઈ હારે ત્યાં બોલવાનું થયું હોય એના કારણે ગરમ હોય. ઘણી કાઉન્સલર પોતે મેનોપોઝ માં એનું ઇરિટેબિલિટી ત્યાં દર્દી પર નાખે એવું બને. તો આવું જયારે થાય ત્યારે એડ્રેસ ઘટે ત્યારે ઘણી વખત માત્ર દર્દીની ભૂલ નહીં, કાઉન્સલરની ભૂલ હોઈ શકે. તો એને કાઉન્સલર બદલીને પણ જોઈ લેવાનું. પણ અલ્ટિમેટલી આપણું જે ટાર્ગેટ છે એ વાયરલ કંટ્રોલ કરવો છે, એને સમજાવટથી ન હોય તો કારણો જાણીને એનું કારણનું નિરાકરણ લાવવાનું છે. જ્યારે દર્દી બાળક છે અથવા સગર્ભા માતા છે, એ આવી હોય, એને કાં તો જે માતા આવી હોય એને બાળકની સ્કૂલની ઉતાવળ હોય, આવા ફેક્ટર પર ઘણી વખત કામ કરતા હોય. તો આપણે જોવું પડશે કે માતા બાળક હોય તો માતાનું કાઉન્સેલિંગ કરવું પડશે. સાથે કેર ગીવર કોણ છે, જે સપ્રેસ ના હોય એવા કિસ્સામાં જે કારણ જાણીને એ દવા જે ખવડાવે છે એનું કાઉન્સેલિંગ પણ એટલું મહત્વ. વારે વારે કહું છું કે જે કેર ગીવર છે એ આપણા માટે ભગવાનનો ધ્યાન રાખવાવાળો, પૂજા કરવાળો પૂજારી છે. દર્દી ભગવાન છે તો એનું જે ધ્યાન રાખે છે પૂજારી છે. તો પાવાગઢનો પૂજારી, આપણે એને ધ્યાન રાખવાનું કે એને કોઈક મામી હોય સરસ ધ્યાન રાખતી હોય તો એ મામી સાહેબ કેમ છો, અરે આવો આવો મામી સાહેબ. નાના નાના જેસ્ટર્સથી પણ આપણે એ દર્દીના સગાનું દિલ જીતવાનું છે. એ કરશું તો આપણે ઘણું એક અલ્ટિમેટલી વાત રેપોની છે. જ્યાં સમસ્યા થાય ત્યાં પણ રેપોની વાત છે. એ લોકો દર્દી પોતે અથવા દર્દીના સગા કોઈને કોઈ મનની પીડામાં છે, ક્યાંક એનો સ્ટિગ્માની વાત છે, ક્યાં એને ડિક્લેર નથી કરવું એવી વાત છે, અથવા કોઈ આર્થિક સમસ્યા છે, આવા જવાની તકલીફ છે, મારે જ બધું કર્યા કરવાનું, બીજી 3 મામી છે ધ્યાન રાખતી નથી, એવું પણ હોઈ શકે. તો વારે વારે મને મારી વાતોમાં કાયમ અનાથ બાળકો આવી જાય અને અનાથ બાળકોની કેરટેકર આવી જાય. તમારા સેન્ટરમાં અનાથ બાળકો કેટલા, તમારી શાખામાં જેટલા બાળકો છે બાળકોના સ્કૂલમાં ડિક્લેર કર્યું છે કે કેમ? મેં આજે જ હું જેમ સમજુ છું એમ આ વાતને સમજી રહ્યો છું. આજે જ મેં મારા કોર ટીમને કીધું છે કે મને જે 70 જેટલા બાળકો જે છે જે HIV પોઝિટિવ છે એમાંથી જેટલા પણ જે 8-10 લોકોએ સ્કૂલમાં ડિક્લેર કર્યું હોય તો મારે એ સ્કૂલના જે ડિક્લેર કર્યું છે એ શિક્ષકોને મળવું છે. હમણાં ટૂંક સમયમાં બોલાવવાનો છું પ્લાન કરીને. મારે મળવું છે. એ પૂજારી છે. દર્દી ભગવાન જે છે તેનું ધ્યાન રાખે છે એ એના પૂજારી છે, ભગવાનના પૂજારી છે. તો આપણે મળીને એક રેપોર્ટ ડેવલપ કરવો જોઈએ. મને સમજવું છે શાળામાં જો ડિક્લેર ન કરે, ડિક્લેર કરે તો શું તકલીફ થઈ શકે. તો કાઉન્સેલિંગ માત્ર દર્દીનું ને કેર ગીવરનું જે આવા જે આપણે જે એક્સપ્લોર નથી કર્યા એમાં એક વાત એ છે, એ શાળાના શિક્ષકો, બધાની વાત નથી કરતો, આપણે કોઈ જે લોકોએ બાળકો અથવા વાલીઓએ ડિક્લેર કર્યું હોય કે મારું બાળક HIV પોઝિટિવ છે તેવા શિક્ષકો પણ આપણે મળવું જોઈએ, એના પગે લાગવું જોઈએ કે તમે ધન્ય છો કે આ બાળકનું ધ્યાન રાખો છો. કારણ કે આ બધી વાતો બાળકને દર મહિને આવવાનું થાય, દવા માટે આવવાનું થાય, કોઈ ઉલટી થાય તો ઉલટી તો પાણીપુરી ખાધી હોય તો પણ થઈ શકે, કમળો થયો તોય થઈ શકે અને HIV દવાની પણ થઈ શકે. તો જો શિક્ષક એના છે તો એને વાલથી રાખશે. આ બાળકોને વાલની જરૂર હોય છે
એટલા માટે ખાસ ધ્યાન રાખીએ. એક વિનંતી કહું છું, આજે બધા લેસન પણ આપું છું કે તમારે ત્યાં જો HIV પોઝિટિવ બાળક હોય, એ જો સ્કૂલમાં ડિક્લેર કર્યું હોય કે આને HIV પોઝિટિવ છે, એવા કિસ્સામાં એ શિક્ષકોને કાં તો તમે મળવા જજો, કાં તો તમારા સેન્ટરમાં બોલાવજો, અને અન્ય શિક્ષક જેવું શિક્ષક અથવા પ્રોફેસર જે કોઈ એનું જેવું લાગણીશીલ વ્યક્તિત્વ કોઈ હોતું નથી. અને શરદીની વાતો બહુ કરે, પણ જે લીટલું છે ને એ ખરીમાં એવું જ આમાં છે. સમાજમાં બિલ્ડરો પૈસા આપીને છૂટી જાય, આપતા હશે, દાનવીરો પૈસા આપતા હશે, પણ શિક્ષકો એ જ બાળકની ભેગા રહે છે, એનું ધ્યાન રાખે છે. એને ખાંસી થાય તો શિક્ષકને ખબર હોય છે કે આ ખાંસી ટીબી હોઈ શકે, તો એ તાત્કાલિક બાળકની દવા કરાવશે. આમ શિક્ષકોને જો આપણે લૂપમાં રાખશું તો HIV તો નહીં ફેલાય બાળકોથી, પણ જે ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન છે, પર્ટિક્યુલર ટ્યુબરક્યુલોસિસ છે, એ પણ બીજા બાળકોમાં ફેલાતો અટકાવશે. અને બાળકને જે સ્ટિગ્મા છે એમાંથી પણ શિક્ષક બનાવશે. તો શિક્ષક એ માતા છે, એને આપણે બોલાવીને કામ કરવું જોઈએ. એવું આજે આખા મારા લેક્ચરનું જો વાત હોય તો વાયરલ લોડ એડરન્સની સાથે ત્રીજી વસ્તુ જે છે એ જે પૂજારી જે છે, જે કેરગીવર છે, એ રોજ ભેગા આવતા કેરગીવર સિવાય આજે શિક્ષકોનું જે સ્પેશિયલ ગ્રુપ જે છે બાળકો માટે છે, એ લોકોને ખાસ ધ્યાન રાખીએ. જો એ બાળક અનાથ હોય તો શિક્ષકને તમે રૂબરૂ મળવા જજો અને સમજાવજો કે એનો શું રોલ છે આ દર્દીના જીવનમાં. અલ્ટિમેટલી કોઈ પણ દવા શ્રદ્ધા સાથે જ્યારે થાય છે ત્યારે એની બાયોએવેલેબિલિટી અને દવાની અસર પર વાયરસ અને એન્ટીબાયોટિક્સ વાતો કરતા હોય. વાયરસ અને દવાઓ એકબીજાને લડતી હોય ત્યારે મનની પ્રસન્નતા પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. દર્દીઓમાં ડિપ્રેશન હોય છે, ઘણા બધા પોતાના વ્યક્તિગત બફારા હોય, એના કારણે પણ ડિપ્રેશનમાં હોય. એની જગ્યાએ જે લોકો આપણા દર્દીને પ્રફુલ્લિત રાખવામાં મદદ કરે છે, એના શિક્ષક હોઈ શકે, એના મિત્ર હોઈ શકે, ડિક્લેર કરવું હોય તો એ બાળક પણ હોઈ શકે. MSM અથવા જે ડ્રગ એબ્યુઝ વાળા જે ગ્રુપના મિત્રો છે, પીયર ગ્રુપ જે છે એ છે, પણ ઘણી બધાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોઈ શકે. છતાં પણ તેરી હસી કી કિંમત ક્યા હૈ યે બતા દે તું, જે બચ્ચનનું મસ્ત ગીત છે પ્રાણ સાહેબ સાથે, તો જે હસીની કિંમત આપણે શોધી કાઢવી પડે કે દર્દીને ખુશ રાખવા માટે એ મા બાપ, મામી, મિત્ર, શિક્ષક જે કોઈ છે એને પણ HIV સેન્ટરનો ભાવ જવો જોઈએ. તો આપણો પ્રોગ્રામ સરસ થાય એવું મને લાગે છે. બાકી આ ઇમ્પોર્ટન્ટ વાત મેં વારે વારે કહું છું કે PHIV on ERT for more than 6 months with adults less than 95 when should be root. આ ક્વેશ્ચન છે કે એનું વાયરલ ટેસ્ટિંગ ક્યારે કરવું, તો વાત એક ક્લિયર છે. રૂટીન વાયરલ ટેસ્ટિંગ should be done as per schedule irrespective of adherence. વારે વારે કહું છું કે adherence હોય કે ના હોય, એનો ટાઈમ આવે 6 મહિનાનો અથવા 12 મહિનાનો ત્યારનું ટેસ્ટિંગ થવું જ જોઈએ. સેકન્ડ લાઈન થર્ડ લાઈન પર હોય તો દર 6 મહિને ટેસ્ટિંગ થવું જ જોઈએ. એડરન્સ પુઅર હોય, એનું કાઉન્સેલિંગ ફર્સ્ટ કાઉન્સેલિંગ હોય, સેકન્ડ કાઉન્સેલિંગ હોય, છતાં પણ ટેસ્ટિંગને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વાય અનસપ્રેસ વાયરલના શું કારણો હોઈ શકે, તો વાય વાયરલ સપ્રેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. વાયરલ સપ્રેસ કેમ થયેલો હોવું જોઈએ? મેં અગાઉ બધી વાતો કરી છે, હમણાં હું બોલ્યો છું. એનાથી હેલ્થનો આઉટકમ વધે છે. વાયરલ સપ્રેસ હોય તો સમાજમાં ટ્રાન્સમિશન અટકે છે, ત્યાંથી માંડીને ડ્રગ રેઝિસ્ટન્સ પણ ઘટે છે. અને દર્દી સારું હશે તો એને 2 કે 3 મહિને દવા આપણે આપી શકશું, તો એનું આવવા જવાનું ગાડી ભાડું બચશે. એ સેન્ટરમાં આવશે તો સેન્ટરમાં તો બીજા નોન એડરન્સ પેશન્ટ હશે, જેને ટ્યુબરક્યુલોસિસ હશે, તો એવા પેશન્ટનું એક્સપોઝર પણ ઘટશે. તો આવવા જવાનો ખર્ચો, હેલ્થકેર બર્ડન એ પણ ઘટશે એનું. અને HIV જે સેન્ટર છે ત્યાં હાઈ રિસ્ક કોન્ટેજિયસ ઇન્ફેક્શન્સ લાઈક ટ્યુબરક્યુલોસિસ એવા પણ પેશન્ટ આવતા હોય છે. તો એને દર્દીને પણ ફાયદો કે એને આવું એક્સપોઝર ઘટશે જો આપણને સપ્રેસ કંટ્રોલમાં હશે તો આ બધી અને આખા પ્રોગ્રામની જ્યારે ઇવેલ્યુએશનની વાત કરીએ તો તમારે ત્યાં સપ્રેસ વાયરલ વાળા કેટલા દર્દીઓ એ 80% છે, 90% છે, 100% ઘણી વખત કે ના બને. તો જો એવરેજ તમારા 82% હોય તો દેશ લેવલે, તો તમારા 90% કે 95% તમારું સપ્રેશન છે, તો એ તમારી ક્વોલિટી છે, તમારું ઇન્વોલ્વમેન્ટ બતાવે છે કે તમે દર્દીમાં ધ્યાન રાખો છો, શાંતિથી સાંભળો છો. આ બધું કરવા માટે પ્રાઇમરી વસ્તુ સપ્રેસ છે, એને એન્કરેજ કરો, ચાલુ રાખજો, દવા ચાલુ રાખજે, ફાયદો છે. જો સપ્રેસ નથી
એને વધારે ટાઈમ આપો, એના કારણ સુધી જાઓ, રૂટ કોઝ સુધી જઈએ, શેના કારણે એ વાયરસ લોડ એનો નથી કંટ્રોલમાં આવતો અને એનું કારણની સમસ્યા હલ કરીએ. આ બધું કરવાથી આપણે દર્દીને લાંબો સમય સુધી એનું સારવાર કરી શકીએ છીએ. આ સ્લાઇડ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે દર્દીનો વાયરલ લોડ જે છે એ વાયરલ લોડ 1000 કોપી કરતા ઓછો છે તો સેમ ડોઝ કન્ટિન્યુ કરવાનો. ઇટ્સ અ સપ્રેસ વાયરલ લોડ. દર્દીને એન્કરેજ કરતા રહેવાનું કે ભાઈ સરસ છે, દવા ચાલુ રાખ, વચ્ચે કોઈ તકલીફ હોય તો જોતા રહેવાનું. ઘણી વાર વાયરલ સપ્રેસ હોય, બીજો વાયરલ આપણે 6 મહિના પછી કરવાના છે અને જો ફર્સ્ટ લાઇન પર તો 12 મહિના પછી કરવાના છે. તો વચ્ચે કોઈ સિમ્ટમ્સ આવે, પર્ટિક્યુલરલી 4S સિમ્ટમ્સ આવે, એવા કિસ્સામાં ટ્યુબરક્યુલોસિસ કે બીજું લાગતું હોય, વજન ઘટતું હોય, હવે લોકો લાંબુ જીવે તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર પણ આવી શકે. એટલે પગમાં જમ ડાયાબિટીક ન્યુરોપેથી અર્લીએસ્ટ સિમ્ટમ્સ હોય, પેશાબ વધારે થતો હોય, તરસ વધારે લાગતી હોય, ભૂખ વધારે લાગતી હોય તો આ ડાયાબિટીસ હોઈ શકે. તો વાયરોડ સપ્રેસ છે એવા દર્દી પણ વાયરોડ તો આપણે વર્ષે જ કરવાના છીએ, પછી ડાયાબિટીસ થઈ શકે. તો એ બધી વસ્તુઓ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે સિમ્ટમ્સ કોઈ હોય તેને એનાલિસિસ કરવાનું, શેના કારણે છે એ જરા જોવું પડશે. પછી જે લોકોનો વાયરોડ લોડ 1000 કરતા વધારે કોપીસ છે એવા કિસ્સામાં કાઉન્સેલરે બેઝિકલી 3 મહિનાનું એને કાઉન્સેલિંગ આપણે કરશું. એના કારણે થઈને જો 3 મહિના પછી જો લેસ ધેન 90% હજુ એડહેરન્સ થતું હોય તો એને બીજા કાઉન્સેલર પાસે એનહાન્સ એડહેરન્સ કાઉન્સેલિંગ નંબર 2 એ બીજું આપણે 3 મહિના માટે અપાવશું. 3 મહિનાનું પહેલા એક કાઉન્સેલર પાસે, 3 મહિનાનું બીજા કાઉન્સેલર પાસે, જો લેસ ધેન 95% હોય તો. અને પછી એને વોટ એવર ધ એડહેરન્સ લેવલ એનું આપણે ટેસ્ટિંગ કરશું. એ ટેસ્ટિંગ જો સરસ તમે કાઉન્સેલિંગ કર્યું પહેલું બીજું 3 મહિના 2 સેશન, જો કાઉન્ટ નીચે આવી ગયો, વાયરલ લોડ ઘટી ગયો તો સેમ દવા ચાલુ રાખવાની. જો વાયરલ લોડ હજુ પણ 1000 કરતા વધારે હોય તો આપણે એને સાસેપમાં રિફર કરશું અને એના જે એક્સપર્ટ સાથે ચર્ચા કરીને બધું કરશું. પણ જો સપ્રેસ હોય તો બારોબાર સાસેપ વગર મહેરબાની કરીને તમારી જાતે દવાઓ ચેન્જ ના કરતા. કારણ કે હું અમદાવાદમાં બેઠા પછી કહું છું કે આ જોવા મળે છે ઘણા સેન્ટરમાં કે લોકો પોતાની રીતે ડ્રગ્સ મોડિફાય કરી નાખે, એક સ્ટેપ અપ એડહેરન્સ આપવાના બદલે ઘણી વખત દવાઓ ચેન્જ કરી નાખે, લાઈન ચેન્જ કરી નાખે. તો મહેરબાની કરીને સાસેપમાં રિફર કરીને તમે બધા જોઈ લો કે એક એક્સપર્ટનો એડવાઇસ લેવી જોઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. જો એડહેરન્સ 3 મહિના પછી મોર દેન 95% આવતું હોય તો અગેન વાયરલ ટેસ્ટિંગ કરવાનું. અને જો લેસ દેન 1000 હોય તો સરસ કન્ટિન્યુ ધ સેમ આપ, દર્દીને મોટિવેટ કરતા રહો. સરસ તું માને છે, દવાઓ ખાય છે તો જો દવાઓ માફક આવી, શરૂઆત માટે શરૂ પછી માફક આવી ગઈ તો સમજાવો, એન્કરેજ કરો અને એને ક્લિનિકલ ઓબ્ઝર્વેશન ખાસ કરતા રહેવાનું કે એનું તબિયત બરોબર રહે છે કે નહીં, એ જાજો તકવાનું. જે લોકો તો અહીંયા આવા કંટ્રોલ વાળા લોકોને તમે 2 મહિના 3 મહિનાની મલ્ટિપલ મહિનાઓ માટે તમે ડ્રગ ડિસ્પેન્સરી કરો તો એ પણ એના માટે સાનુકૂળ બને. ગાડી ભાડા અટકે, આવવાનું ઘટે, સ્કૂલો બગડતી ન બગડે, પણ એક કંટ્રોલ છે એટલા માટે આપણે બધું રિસ્ક લઈ શકીએ. અને જો વાયરલ હજુ પણ વધારે આવે છે એને સાસપમાં રિફર કરવાનું છે. જે આપણે એડહેરન્સ જે એડલ્ટ સપોર્ટ ઇન ક્રિટિકલ બિફોર વાયરલ મોનિટરિંગ સ્પેશિયલ કેસ, પણ બાળકો ચિલ્ડ્રન એડોલસન્ટ જે છે જે કી પોપ્યુલેશન એમાં in children and adolescent, નાના બાળકોમાં એડોલસન્ટમાં ઓર કી પોપ્યુલેશન્સ વિથ નોન એડહેરન્સ ઇસ્યુઝ, એટલે માનો કે કોઈ વિધવા હોય, ત્યક્તા હોય, ઘરમાં કોઈ ધ્યાન રાખતું હોય, મોટી ઉંમરના હોય કે એ લોકોને કોઈ પોતાના પર્સનલ ઇસ્યુઝ છે, એમાં વાયરલ ટેસ્ટિંગ શુડ બી ઓનલી ફોલો એ પીરિયડ ઓફ ઓબ્ઝર્વડ ઓર સપોર્ટેડ એડહેરન્સ. સપોર્ટેડ એડહેરન્સમાં તમે ઘણી વખત કાઉન્સેલિંગ આપણે કાઉન્સેલર કેટલી મિનિટ આપી શકીએ, તો કાઉન્સેલિંગ સાથે સાથે એના કેર ગીવર જે છે એનું પણ કાઉન્સેલિંગ કરી અને આપણે તો સેન્ટરમાં આવે એ માનો કે 5 મિનિટ આપણે આપી શકતા હોઈએ કે 25 મિનિટ આપી શકતા હોઈએ, પણ એ સિવાય જે સગાનું પણ કાઉન્સેલિંગ કરવાથી એની દવાનું એડ્રેસ વધે એના માટે પ્રયત્ન કરવા જોઈએ. ઘણી વખત નાનું બાળક હોય સમજે નહીં, તેને એના પેરેન્ટ્સ કાઉન્સેલિંગ કરવું પડે કે આ દવા આની બરોબર છે નહીં, રેગ્યુલર દવા ખાતું નથી બાળક. તો એ જે વસ્તુઓ જે છે એના પર આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. જે લોકો એઆરટીમાં ઇન્ટરપ્શન કરે કે એપોઇન્ટમેન્ટ પ્રમાણે આવે નહીં અને લોસ ફોલોઅપ માનો કે થાય, તો એવા કિસ્સામાં પણ
જેમાં ટ્રીટમેન્ટ બંધ કરી દે અથવા આપણે એડ્રેસ માટે વધારે પ્રયત્ન કરવો પડે તો અગેન એનહાન્સ એડ્રેસ કરવું જોઈએ 3 મહિના માટે અને પછી એ પ્રમાણે આગળ વાયરલ લોડનું ટેસ્ટિંગ થાય એ પ્રમાણે એડ્રેસ પર ધ્યાન રાખી ફર્સ્ટ કાઉન્સિલર જરૂર લાગે સેકન્ડ કાઉન્સિલર અને પછી કરવું જોઈએ. જે લોકોના દર્દીના વાયરલ લોડ રિઝલ્ટ મોર દેન 1000 કોપીઝ છે એ લોકોને પણ 3 મહિના માટે એનહાન્સ એડ્રેસ કાઉન્સિલિંગ પહેલી વખત કરી લેવાનું. રીટ્રેસિંગ ઇઝ ડન આફ્ટર 3 months ઓફ એ ગુડ એડ્રેસ સપોર્ટ હોય તો, બાકી બધામાં નહીં. જો 3 મહિના પછી પણ જો એડ્રેસ એનું બરોબર ન હોય, લેસ દેન 95 હોય તો અગેન સેકન્ડ કાઉન્સિલર પાસે આપણે એનહાન્સ એડ્રેસ કાઉન્સિલિંગ અપાવવાનું અને પછીનું ટેસ્ટિંગ કરવાનું. એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, એ ભૂલાય નહીં. કયા કયા કારણો હોય છે તો ક્લિનિક ક્લાયન્ટનું લેવલ પોતાના દર્દીના પોતાના લેવલ હોય છે કે સબઓપ્ટિમલ એડ્રેસ પોતાનું હોય, એ ભૂલી જાય દવાઓનું, એની સાઈડ ઇફેક્ટ થતી હોય, એનું અન્ડરસ્ટેન્ડિંગ બરોબર ના હોય, એનું મેન્ટલ ઇસ્યુ હોય, ઘણી વખત અનાથ બાળક હોય, હસબન્ડ કોઈનું ડેથ થાય, વાઈફનું ડેથ થાય, ઘરમાં કોઈ ડેથ થાય તો એના મેન્ટલ ઇસ્યુ હોઈ શકે. શાળામાં કોઈ બાળકને ખબર પડી ગઈ, પતિને ખબર પડી કે મારી પત્નીને ખબર હતી ને ખબર પડી ગઈ, તો આવા એક્યુટ આવા એન્ઝિયસ સ્ટેજ બધા હોઈ શકે. જે લોકો નશો કરતા હોય, સિમ્પલ ટોબેકોથી માંડીને આઈવી ડ્રગ એબ્યુઝ, તો લોકોના સબસ્ટન્સનું પણ કારણે થઈને પણ લોકો ભૂલી જાય, ઘણી વખત નશો કરીને પડ્યા હોય, દારૂ પીને પડ્યા હોય, દવાઓ ભૂલી જાય, તો એના કારણે શું ઇસ્યુ છે. સ્ટિગ્મા હોય, સમાજમાં અમને કન્યા નહીં મળે, ત્યાંથી માંડીને બાળક હશે તો એને કોઈ રમશે નહીં એની સાથે, તો આવા પોતાના ડિસ્ક્રિમિનેશન હોય. અથવા દવા ખાવાથી દવા પર વિશ્વાસના એવા પણ માણસો હોય છે કે વી બિલીવ ઇન એલોપેથી, માનતા જ નથી, માત્ર આયુર્વેદમાં માનીએ છીએ, એવા લોકો પણ હોય છે. ત્યાંથી માંડીને દવાથી કંટ્રોલમાં રહે એવું એમને ખબર ના હોય, રોજ તો દવા ખાવાની હોય, એટલે એસિમ્પ્ટોમેટિક જ્યારે હોય ત્યારે ઘણી વખત એને ખબર ના હોય કે દવાથી વાયરલ કંટ્રોલમાં રહ્યો છે, બ્રેક રોજ રોજ મારી રાખવી પડે, એ વસ્તુને ખબર નથી હોતી. એના કારણે દવા મત તો સારું છે, કઈ છે દવા બંધ કરે, આ પોતાના કારણ હોય. એ સિવાય ઘણી વખત જે હેલ્થ સિસ્ટમ બેરિયર જે છે, ડ્રગ સ્ટોકઆઉટ, ભગવાનની દયાથી અત્યાર સુધી અમારા એઆરટી સેન્ટર, બીજેએમસી અમદાવાદમાં જેટલા પણ સ્થાપના એટલે 20 વર્ષ જેટલા પણ એઆરટી સેન્ટરમાં ડોક્ટરો આવ્યા, અહીંયા નોડલ ઓફિસર આવ્યા કે અમારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, એમણે ક્યારે દવા ખૂટવા લીધી નથી. આજના તબક્કે હું આ મારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનો વારે વારે આભાર માનું. બધાએ જ ધ્યાન રાખ્યું છે અને 5-5 લાખ રૂપિયાની દવાઓ પણ રોગીગ્રામમાંથી ખરીદીને આપણને આપી છે. તો આપને પણ હવે તો કમિશનરમાંથી કાગળ થયો છે, એટલે એ જ લઈને તમને તમારે પણ દવાઓ નિયમિત જથ્થો રહે. કેટલા મારા દર્દીઓ એવા છે કે સાહેબ તમારે નિયમિત દવા મળે છે, એટલા માટે હું તમારે ધક્કો ખાઈને આવું છું. એટલે હજુ બધા મળ્યા નથી, પણ હવે એવા મળે કે સાહેબ આ બેનનું મોડું જોવાનું ગમતું નહીં, પણ દવામાં જ આવું છું, એવું બની શકે. પોતાના પર્સનલ એકાદ વખત દર્દીનું મન નાનું હોય, બાળકને કેવું હોય, એને વાલું મન હોય તો એને ગમે કે આ બેન સાસ બેટા કેમ છે, માથા હાથ ફેરવો તો એને બેન ગમે અને ખીજાય, અરે લાઈનમાં બેસો, ખાલી એમ બોલ્યા હતા કે આ તો મને ખીજાય છે, એટલે એને સેન્ટર એમ વાંધો ના આવે, એને પણ દવા મળે છે ને, બેન ભલે ખીજાય પણ દવા મળે એ મોટાને અંદર પડે, બાળકને ખબર ના પડે, બાળકને એટલી ખબર પડે કે આ બેન મને ખીજાય છે, એટલે ડેલ્સમાં લોચા પડતા હોય. તો બધું જોઈ લેવાનું, નાની વસ્તુ. પહેલી વસ્તુ અંદર ઝાંખને કે મારા સેન્ટરના કર્મચારીઓનું વર્તન તો એવું નથી કે જેના કારણે થઈને દવા લેવાનું મન થતું નથી. અમારે મારા ઓપીડીમાં આવ્યા બેન શું થાય છે કે બેક એક રહેશે, ઉતાવળ જવાની તક, ના ના ઘેર ઉતાવળ નથી, ઘેર હાઉકટ કર્યા કરતા બેઠી જોઈએ. એવું હોય ઘણા માણસો શાંતિથી ઘેર ખટખટ કર્યા કરતા એક 3 મહિના દવા માની લે, મારે તો ભાઈ ડબે સાહેબ આય સારું તમે હાડો છો તો વાંચું, એવા આવે માણસો. એટલે વાત એ છે, આપણા સેન્ટરનું વાતાવરણ આનંદિત હોવું જોઈએ, પ્રફુલ્લિત હોવું જોઈએ, દર્દીને આવવાનું મન થવું જોઈએ. આપણે કહ્યું જા હવે સારું છે, 3 મહિના દવા ખા, અહીંયા તો થોડું રિસ્ક પણ વધી જાય, તો તોય અમુક ના મારા સાહેબ મતલબ જોવા આવું છે. હા એવું છે, પિયર સમજ, એક્ઝેક્ટલી સેન્ટરને એનું પિયર લાગવું જોઈએ. એ નાની વાત, દરેક વસ્તુ આપણે દરેક સમસ્યાનું આપણે સમાધાન ના હોય છતાં પણ જે કહી શકીએ બે મનની વાતો. આ દેશમાં લાગણીશીલ દેશ છે, એટલે એને બે સાચી વાતો શાંતિથી સાંભળીએ ને મન દઈને, એની હથેળી મથેળી માત્ર એને ઉષ્મા આપીએ તો પણ એને લાગે કે મારા સેન્ટરમાં જવું જોઈએ. તો આ હેલ્થ સિસ્ટમમાં જે બેરિયર છે એ દવાઓનો આઉટસોર્સ હશે, પણ જો એને બેન મારતા તમને દેખાય અડધું મોટા ઘણા કરે સાહેબ તમને જાય તો અડધું ખાલી તમને જોવાથી અડધું દુઃખ મટી જાય છે, દવા તેને કઈ પાસે ગઈ
તો આવું આપણું જે રેપો જે છે that is important thing as far as concerned with the adherence માં એક આ બેરિયર તરીકે ધ્યાન રાખવાનું છે. ચાલો, ઓવરબર્ડન હેલ્થ સ્ટાફ આ ક્યારે ઘટવાનું નથી. ઓવરબર્ડન રહેવાના છીએ. એની વચ્ચે મેં ફરીથી ઓવરબર્ડન સ્ટાફ રહેવાનું છે, પણ આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે કે 100 માંથી 80, 5 માંથી 4 દર્દી તો સપ્રેસ છે અને બહુ ટાઈમ નહીં પર ચાલે. કેમ છે મજામાં ને મફતભાઈ? એમ કઈ આગળ વધવા. પણ જેને સપ્રેસ નથી એને વધારે સમય આપવાનો છે. એટલે આજે આપણે એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એને વધારે સમય એ ધ્યાન રાખવાનું છે. ચાલો, પોવર્ટી અફેક્ટિંગ ટ્રાન્સપોર્ટ ટુ ક્લિનિક્સ. આજે એક સરસ વખત હું જયારે વાંચતો હતો ને બધું તૈયાર કરતો ત્યારે મારા મગજમાં આવ્યું કે આજે પણ જેટલા પણ મને સાંભળી રહ્યા છે મિત્રો, એ બધાને ખાસ કરું કે તમારા એરિયામાં કોઈ બોટવાળો વિસ્તાર કે જ્યાં બોટથી જવું પડે, કે જો કોઈ બેટ હોય કે બેટ પર રહેતા હોય લોકો એવા, અથવા કોઈના ડીપ ફોરેસ્ટમાં રહેતા હોય એવા લોકો કે જેને મોબાઈલથી પણ વાત કરીને કરવી પડતી હોય, ટેલિમેડિસિન જેવું, દવા ભલે કોઈ લઈ જાય પણ એની સમસ્યાઓને આપણે ટેલિફોન પર સાંભળવું હોય તો મારો નંબર બધાને ખબર છે લગભગ તો. પણ આવું કોઈ તમારે ત્યાં સેન્ટર હોય કે તમારે ભાઈ અહીંયા નડા બેટ હોય કે ત્યાં અમરેલી પાસે અંદર જે ત્યાં એક દરિયા કિનારો છે, ત્યાં એક નાનો બેટ છે, એ લોકો બેટમાં રહેતા હોય છે. ઘણી વખત તો 15 વોટ માટે પણ આખી સિસ્ટમ ત્યાં બધું ઊભું કરવામાં આવે છે. તો આવા કોઈ ત્યાં એચઆઈ પોઝિટિવ તમારી પાસે કોઈ ડેટા હોય તો મને વોટ્સએપ કરજો કે અમારા સેન્ટરમાં આવું છે, અમે ટેલિમેડિસિનનું કરીએ છીએ કે દર્દીને દવા આપણે આપી દઈએ પણ ટેલિમેડિસિન પૂછી લઈએ કોઈ આડઅસર છે કે નહીં, મજા આવે છે કે નહીં, કોઈ વિડીયો કોન્ફરન્સથી કોઈ વાત કરતો કોઈ દર્દી સાથે તો એ અમને કહેજો. આવું કંઈ યુનિક વસ્તુ હતું ત્યાં જાણ કરજો જેથી આપણે પ્રોગ્રામને પણ ઇમ્પ્રૂવ કરી શકીએ. જનરલી આપણે ત્યાં ટ્રાન્સપોર્ટનો વાંધો નથી આવતો. આપણે ત્યાં દર્દીઓને પણ એવા કોઈ રિમોટ એરિયા હોય, જંગલ હોય કે ડેઝર્ટવાળો એરિયા હોય કે સુરેન્દ્રનગરમાં જો ખારવા પાટવાળો એરિયા હોય કે જ્યાં આપણે કોઈ વિશિષ્ટ સંજોગોમાં આપણે દવા પહોંચાડતા આવીએ તો એ બેસ્ટ પ્રેક્ટિસિસ જે છે એ પણ શેર કરશો તો હું ખાસ વિનંતી કરું છું કે આપણે આ વસ્તુઓ કરવી જોઈએ. જે એડહેરન્સ ઇમ્પ્રૂવ કરવા માટે એજ્યુકેશન અને કાઉન્સેલિંગ આ બધી વાતો જે મેં કરી છે એ બધી વાતો જ છે. હેલ્થ એજ્યુકેશન આપવું, પણ બાળકની ભાષામાં વાત કરવાની દવા ખવડાવવા માટે એક ભાઈ આઈસોલેશન કૂતરું લઈ આવે અને પછી એને શરદી થઈ તો બધા ઘરના બધા ભેગા થઈને એને દવા પીવાની કોશિશ કરે પણ પેલું કૂદાકૂદ કરે એને મજા નથી આવતી. એમ કરતા જે આમ પીવા જતા હતા તો આઈસોલેશન કૂતરું છટક્યું અને દવાની બાટલી છટકી ગઈ અને બાટલી ફૂટી ગઈ. તો પેલું કૂતરું હતું તે હાથમાં છટકી ગયેલું, નીચે પડીને પછી ચપ 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 ચાટી ગઈ. તમે ભેગા થઈને પીવડાવતો એ ના પીવે પણ દવા ગ્રાઉન્ડ પર ચાટી ગઈ. તો જેને જે રીતે આપણે જ્યારે કામ કરીએ ત્યારે ખબર પડે કે કયા દર્દીની કેવી ભાષામાં સમજાવાય, કેટલું પ્રેમથી સમજાવાય. ગુસ્સામાં આવે તો શાંતિથી બેહવા દો, ઠંડો પડવા દો. તમે સામે ગુરકિયા કરશે તો ઠંડો પડવા દો. આપણી આંખમાં અમી દેખાવી જોઈએ. આંખમાં અમી, હાથમાં હેત, આ બે વસ્તુ કરીએ તને જોશું 2 મિનિટ, એમને ઠંડો પડવા દઈએ. આવી નાની વસ્તુઓ જે છે એ ઘણી વખત માત્ર થિયરી વાંચવા કરતા પ્રેક્ટિકલ જો કરતા રહીશું તો આપણને ઘણો સારો અલ્ટિમેટલી દર્દીનો વિશ્વાસ જીતવાનો છે. કોઈ દર્દી તમારી સાથે આંખમાં આંખ રાખીને વાત નથી કરતો, એનો મતલબ ડિપ્રેશન છે, કશું કહેવું છે પણ કહી શકતો નથી. અથવા ઇલનેસના કારણે ડિપ્રેશન હોય, દવાઓના કારણે ડિપ્રેશન હોય કે વ્યક્તિગત સમસ્યાના કારણે ડિપ્રેશન હોય. પુઅર આઈ ટુ આઈ કોન્ટેક્ટ, એ દર્દી આપણે આવે તેની આંખમાં આંખ રાખીને વાંચવાની આપણી હેબિટ હોવી જોઈએ. જો કરશું તો આપણને ખબર પડશે કે આજે કશું જુદું લાગે. દર વખતે કેમ જો સાહેબ બેન મજામાં એમ કરતો મસ્ત મજાનો માણસ જ્યારે કશું કે ના કે જીવનમાં ઘટના બની છે કે જે કહી શકતો નથી, તો આજે કહી શકતો નથી એ વસ્તુની આંખોમાં દેખાય. તો દર્દીની લાગણીઓને આંખમાં વાંચતા શીખવું એ એડિશનનું કામ છે હું માનું છું. અને એ વસ્તુ જેમ રેપો વધે એમ એ વસ્તુઓ દર્દીમાં તમારા સેન્ટરમાં તમારો દર્દી તમને ગોતતો હોવો જોઈએ કે સાહેબ દેખાય મજા નહીં આવે, કેમ કે સાહેબ કેમ નથી, એ પૂછાવવું જોઈએ. આ વસ્તુ જે છે એ એકબીજા પ્રત્યેનું ઇન્વોલ્વમેન્ટ છે, એ સિસ્ટમ આપણે વધારીએ એ જરૂરી છે. પીયર સપોર્ટ આપણે વાત કરીએ એમ કે મેં કીધું એમ જેનો વાયરલ લોડ સપ્રેસ છે એવા લોકોને સપ્રેસ નથી ત્યારે બેસાડો અને વાતો કરાવડાવો તો ખબર પડશે કે મારો કેમ સપ્રેસ રહ્યો અને તું તો આ સુધારી શકે છે. તો આ જે વાત જે છે એ પીયર સપોર્ટથી, જે વસ્તુ આપણી વાત ના માને ઘણી વખત આપણો વાર સુધી વારો આવે તો નબળા બેઠા હોય ત્યારે એવી બેચે આ વાયરલ સપ્રેસ વાળી જે
મેં કીધું 5માંથી 4નો સપ્રેસ હશે, એકનો નહીં હોય. તો એ બેસવાનું એ રીતે હામ અમે રાખો કે આ બે લાઈનમાં અનસપ્રેસ વાળા બે હામ અમે બેઠા વાતો કરે. શું વાતો કરે? તો કે ભાઈ મારો વાયરલ સપ્રેસ છે અને મેં આમ કર્યું તો મારો નહોતો રહેતો, પછી મેં આટલું મારો સુધારો કર્યો તો મને હવે સારું છે. તો આવી વાતો પણ અંદર વાતો કરશે પિયર લોકો, તો આપણને સારું કરી શકે. કમ્યુનિટી સપોર્ટ, હું સાચી વાત કહું, ડાયાબિટીક હોય કે કેન્સર કે હોય કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ કે જે લોકો રેર છે, જે ડિઝીઝ રેર છે, અત્યારે મલ્ટિપલ સ્ક્લેરોસિસ સોસાયટી છે જેમાં ઇન્વેન્ટરી કરે લોકો, વિશ્વભરના લોકો જેને મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે એ લોકો વાતો કરતા હોય છે એકબીજા સાથે. તો જેને HIV પોઝિટિવ કમ્યુનિટી વાળા જે છે એને એના કમ્યુનિટી સપોર્ટનો રોલ સારો, એને વાત કરવાનું, માસ સાથે વાત કરવી છે, કોઈ સાંભળવાનું નથી. એની પીડા છે, કાલી કાલી પીડા છે. તમે જે રૂટીન માટે ડોક્ટર પાસે સમય નથી, નર્સ પાસે સમય નથી, એના ઘરવાળો પાસે આ તો HIV વાળો છે એવું પણ ઘરવાળા માનતા હશે. તો એની કમ્યુનિટી સપોર્ટ વાળો માણસ હશે તો એ વાત કરતો હશે તો એને માણસને મન જોયો છે કે એને કોઈ સાંભળે, એની પીડા સાંભળે છે. દવા થાય કે ના થાય મતલબ નથી, એને કોઈ પીડા સાંભળે તો પણ એનું અડધું દુઃખ ઊભું થાય છે. એમાં કમ્યુનિટી સપોર્ટ જેટલા પણ આપણા મિત્રો આવે છે આપણા સેન્ટર પર, એ બધાની વચ્ચે એક પરિવારનો ભાવ રહે, એ જોવાની પણ જવાબદારી AIT સેન્ટરના માણસની છે, કર્મચારીની છે. કે હું તો સંબંધ રાખું નહીં, પણ અંદર પણ લોકોની એકબીજા વચ્ચે ભાવ વધે, પરિવાર ભાવ આવશે. તો એક બધા સપોર્ટમાં એને ઉલટી થાય તો કોઈને ફોન કરે, તને પ્રેગ્નન્સી નથી, આ વખત મને પ્રેગ્નન્સી છે, તો તને શું સમસ્યા પ્રેગ્નન્સી સેમ છે, તો સરખી સમસ્યા વાળા માણસો વાત કરતા રહેશે તો એમાંથી એને 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 ઉપાય મળશે, એનું મન હળવું થશે, વાત કરશે, રિલેક્સ થશે. રિઝાઇમ ઘણી વખત ફિક્સ ડોઝ જે કોમ્બિનેશન આવ્યા છે એના કારણે થઈને ગોળીઓની સંખ્યા ઘટી છે. ઘણી વખત પેલા અમારા દાદા કહેતા કે મુઠ્ઠી ભરીને ગોળીઓ ખાવશું, અડધી સારું થાય અડધું ખરાબ થાય. એને સાઈડ ઇફેક્ટ એટલા માટે લાગે કે ડ્રગ ઇન્ટરેક્શન એવું સમજાવતા અમને કે મુઠ્ઠી ભરીને ગોળી ખાવાની, અડધેથી સારું થાય અડધાથી બગડે, એટલે હતું ને એવું આવું ને કરી. તો જેટલી નંબર ઓફ પીસ ઘટે, દર્દી માટે તમે ત્રણ મોલેક્યુલર આપો તો 3 ગોળી લાગશે, 3 તમે ભેગા આપશો, ઓ સાહેબ તો બહુ એક જ ગોળી પર સારું કરી દીધું મને, વાત આવી છે. તો પ્રોગ્રામમાં પણ જેમ જેમ આવું થતું ગયું છે એમ બધું થયું છે. HIVમાં શું થાય છે, એક વખત એન્ટીવાયરલ થેરાપી ચાલતી હોય એ પછી જે ઉમેરો થાય છે એ ખાસ OI પ્રોફાઇલેસિસ માટેની દવાઓ, એ સેપ્ટાનો કે ફ્લુકોનાઝોલ હોય અથવા ટ્યુબરક્યુલોસિસ થયું, એનું ન થવાના માટે પ્રોફાઇલેક્સિસ થાય તો AKT, અને પછી એનું આડઅસર કાયદા કિડની ફેલિયર ઓર જોન્ડિસ. તો આ બધું જેમ જેમ દવાઓ વધે છે એમ સંભાવના વધે છે. તો જ્યારે તમે એડ કરો છો, આઈધર પ્રોફાઇલેક્સિસ એડ કરો છો અથવા તમે એન્ટીટ્યુબરક્યુલોસિસ ટ્રીટમેન્ટ એડ કરો છો, ત્યારે દર્દીનું કાઉન્સેલિંગ ખાસ સમજાવવું પડશે કે તને ભાઈ પેશાબ પીળો આવી શકે, કેસરી રંગનો પેશાબ આવી શકે, રીફા પીસી જાય તો, ત્યાંથી માંડીને તને પગમાં જમજમ થઈ શકે, તને ઊંઘ ઓછી આવી શકે. કેટલાક કિસ્સામાં AKT ચાલુ કરો ત્યારે એને કન્વર્જન્સ પણ આવી શકે, એને કહેવાય ડ્રગ ઇન્ડ્યુસ રિડ્યુસ થ્રેશોલ્ડ ફોર કન્વર્જન્સ. એટલે કે જે દર્દીને TBની દવા તમે ચાલુ કરો એને ભૂતકાળમાં પર્ટિક્યુલર આજે ટીને એડોલસન્ટ ગ્રુપના માણસો છે જેને હિસ્ટ્રી ઓફ કન્વર્જન્સ હોય કે ના હોય, જેની કોઈ ફેમિલી હિસ્ટ્રી કન્વર્જન્સ પોઝિટિવ હોય, આમાં કશું ના હોય તો પણ AKT ચાલુ કરો તો AKTના કારણે ટ્યુબરક્યુલોસિસ મેનિન્જાઇટિસ સેમ વાત નથી, ટ્યુબરક્યુલોમાં સેમ વાત નહીં, બ્રેન નોર્મલ છે, મેનિન્જિસ નોર્મલ છે, કોઈ ગાંઠ નથી, છતાં પણ દવાઓ લેવાથી ખેંચ આવી શકે. આને કહેવાય રિડ્યુસ થ્રેશોલ્ડ ફોર કન્વર્જન્સ ડ્યુ ટુ એન્ટી ટ્યુબરક્યુલર ડ્રગ્સ. આવા પેશન્ટ બહુ જ જોઈએ છે અને HIVમાં જોવાની શક્યતા વધારે રહેતી હોય છે. એટલે જે પેશન્ટ ATT પર મૂકીએ, એન્ટી ટ્યુબરક્યુલર ટ્રીટમેન્ટ પર મૂકીએ, એને ખાસ કહેવાનું એમાં ધ્યાન રાખજે 15 દિવસ મહિનો જો ખેંચાઈ જાય તો ગભરાતો નહીં, એટલે ખેંચાય પ્રાઇવેટમાં દાખલ કરી દે, બચ્ચાને 5,000નું બિલ થાય. એટલે કહી રાખીએ કે ભાઈ આ TB દવાઓથી પણ ખેંચાઈ શકે. તો મગજનો TB નથી, એ મગજમાં ગાંઠ નથી TBની, પણ દવાના કારણે ખેંચાઈ શકે. આવી નાની નાની વસ્તુઓ પણ આપણે સમજાવી રાખીએ તો સિમ્પ્લિફાઈંગ ડિઝાઇન સિમ્પ્લિફાઈ કરો અને આડઅસરોને સમજાવી રાખશો તો જ્ઞાનથી પણ એનો એક ફાયદો હોય છે. આગળ મેં વાત કરી કે મલ્ટી મંથ ડિસ્પેન્સરીની મેં વાત કરી, કોવિડ વખત આપણે આવું કર્યું હતું, એ પછી પણ રેગ્યુલર છે, જેનો વાયરલ સપ્રેસ છે એ બધું કરી શકાય. રિસ્ક વધારે એને પણ રિસ્ક ઘટે. કોવિડ વખતે અમે આપણું GSEC જે છે ત્યાંથી આપણે દવાઓ બધાને આપી હતી કે દર્દીને કોવિડના એરિયામાં આવવું ના પડે. આજકાલ અત્યારે ચોમાસું આવે, અત્યારે H3N2 વધી રહ્યું છે, કોવિડના કેસીસ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. એટલે આપણા પેશન્ટમાં ધ્યાન રાખજો કે અત્યારે પણ ચોમાસામાં ખાસ
ચતુર્માસ જે આવે છે બધાએ ધ્યાન રાખવાનું. ચતુર્માસમાં દર્દીઓ જે સ્ટેબલ છે એ બધાને ચતુર્માસનો પીરિયડ કવર થાય એવું કરવું જોઈએ. એટલે એ પ્રમાણે ફાર્મસી વાળાને કહી રાખો કે ભાઈ ચોમાસું ચાલુ થાય લગભગ એપ્રિલમાં જે તૈયારી કરીએ આપણે ત્યાં દવાનો સ્ટોક એટલો કરવો કે દર્દીઓને આપણે ચતુર્માસમાં 2 કે 3 જે સ્ટેબલ છે સપ્રેસ છે એવા લોકોની વાત કરું છું તો 2 કે 3 મહિને બોલાવીએ તો ચોમાસાના દિવસોમાં ટ્રાવેલિંગથી માંડીને રી-ઇન્ફેક્શનથી માંડીને ટ્યુબરક્લોસિસથી માંડીને શરદી ખાંસીથી માંડીને હોસ્પિટલમાં આવવાનું ઘટે. એ જો ચતુર્માસ દરમિયાન કરવામાં આવે તો દર્દીઓને મોર્બિડિટી ઘટશે, દર્દીની સેન્સ ઓફ વેલબિંગ સારી રહેશે. આ વાત ઇમ્પોર્ટન્ટ વાત છે. જે લોકો ફાસ્ટ ટ્રેક જે છે સ્ટેબલ જે પેશન્ટ છે એનું ફાસ્ટ ટ્રેક ફટાફટ કારણ કે બધું પૂછવાનું કાઉન્સેલિંગ બહુ ટાઈમ બધા બગાડવાનો નથી તો આવા દર્દીઓને ફાસ્ટ થવું જોઈએ. જે લોકો દવા જ્યારે મહિનો બાકી હોય તેનો ટાઈમસર રિમાઇન્ડર થાય અને ફોન કોલ ટેક્સ્ટ મેસેજ જાય અથવા ઘણી વખત લોકો ભૂલી જાય તો તારીખે પર ટીક મારવાની વાત રાખે અથવા મેસેજ મૂકે કે આજે દવા લીધી કે નહીં. પોતાના મેસેજ મૂકી શકે. મમ્મી દીકરો હોસ્ટેલમાં રહેતો હોય અથવા ઘરમાં રહેતો હોય તો એને મોબાઈલથી મમ્મી સવારે જોબ પર જતી રહી અને દીકરો ઘરમાં છે તો એને ફોન કરીને પૂછે મેસેજ પૂછે સમથિંગ એલર્ટ કે દવા ખાધી બેટા વાત નાની છે તો એક લાગણી પણ બંધાય છે. તો એવું વ્યક્તિ ઘરમાં કોણ છે કે જેને રિમાઇન્ડ કરી શકે એ પણ આપણે શોધવું પડે. એ ઘણી વખત કેરગીવર કરતા જુદું પણ હોય છે, મોટો ભાઈ પણ હોઈ શકે. તો એ કોણ છે એનું આપણે ઘણી વખત ધ્યાન રાખીને એનું કાઉન્સેલિંગ કરીએ, એને સમજાય કે નિયમિત દવાનું મહત્વ શું છે. તો એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ વાતો હોય છે. જે સાયકોલોજીકલ ફેક્ટર છે, મેન્ટલ હેલ્થ સર્વિસીસ ઘણી વખત દવાના કારણે અથવા પોતાના વ્યક્તિગત બફારા હોય એના કારણે થઈને પણ ડિપ્રેશન હોય, એને એન્ઝાયટી હોય, ઘરમાં કોઈ એવું જે બેઝિકલી HIV પોઝિટિવ પોતાની એક સમસ્યા હોય એની ઉપર કોઈ સ્ટ્રેસ આવે કોઈ પણ ઘરમાં એ કોઈની બીમારી આવે, ઘરમાં કોઈ વાઈફની ડિલિવરી આવે, પૈસા ના હોય ત્યાંથી માંડીને ઓફિસમાં કોઈ ઝઘડા થયા હોય જાય અથવા ઘરમાં કોઈ ડેથ થાય, વાઈફ અને હસબન્ડ ડેથ થાય, આ બધે જ્યારે એક આગ તૂટી પડતું હોય છે. તો જ્યારે એવા સપ્રેસ પેશન્ટ છે પણ સહેજ પણ સપ્રેસ પેશન્ટ હોય તો પણ સમય આપણે ઓછો આપવાની વાત વિચારી પણ એની આંખો શું કહે છે એ આપણે વિચારવું પડશે. સહેજ પણ સ્ટ્રેસમાં લાગે, આમ બેઠો તો રેસ્ટલેસ થતો હોય, બેઠો બેઠો બટન આમ કર્યા કરતો હોય અથવા ડિપ્રેશનમાં હશે, કંઈ બોલતો ના હોય, ચાલતા જેમ બેઠો રહ્યો હોય, આ આંખો ઢળેલી હોય, સામે જોઈને વાત ના કરતો હોય, આવું ડિપ્રેશનમાં હોય. જે દર્દી આપણે રોજ જોતા એને ખબર કે આ તો સર સાવ મેં ચાલતા હું ભારત ચાલતા એમ ઠેક મારીને ચાલતો હોય એ જ્યારે એનું વર્તન બદલાય ત્યારે માનવાનું કે આ વર્તન કેમ બદલાયું, સમથિંગ ઇઝ ધેટ. તેને થોડી સમય આપીને સાંભળવું ઇમ્પોર્ટન્ટ વાત છે. ટેલિમેડિસિન મેં વાત કરી, રિમોટ એરિયામાં લોકો કામ કરતા હોય, જંગલવાળો એરિયા હોય, બેટવાળો વિસ્તાર હોય, જ્યાં દવાઓ તો કોઈ લઈ જતું હોય પણ એને કેવું છે એને કોઈ વિડીયો કોન્ફરન્સથી વાત કરીને જોઈ લઈએ એટલીસ્ટ મહિને એક વખત, 2 મહિને એક વખત, તો આપણને દર્દીનું કેવું ચાલી રહ્યું છે આપણને ખબર પડે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. મેં લાસ્ટ યર લોસ્ટ ફોલોઅપનું મેં સ્ટડી ચાલુ કર્યો તો મને 2006માં ડેથ થયું, હજુ પણ લોસ ફોલોઅપમાં ચાલતા મને કેસ મળ્યા છે. તમે તમારા સેન્ટરમાં જોઈ લેજો લોસ ફોલોઅપમાં કે ખરેખર છે કે ડેથ થઈ ગયા છે જોવું પડશે. તો આવું એકવાર સિસ્ટમમાં અંદર ઇન્વોલ્વ થઈએ પછી ઘણી બધી વસ્તુઓ આપણે ખબર પડતી હોય છે. સપોર્ટિવ કેર ગ્રુપમાં મેં કીધું એમ ફેમિલી, કેર ગીવર, મોટો નાનો ભાઈ જે નાની મોટી દવાઓ યાદ કરાવતો હોય, ત્યાંથી મને શિક્ષક, મિત્ર અને પોતાના કમ્યુનિટી ફ્રેન્ડ્સ દરેકને હું તો ત્યાં સુધી કહું છું કે તમે એના ફ્રેન્ડ્સ છે કે નહીં એવું તમે વ્હાઇટ કાર્ડમાં લખી રાખો કે ભલે પ્રોગ્રામમાં ના હોય અને ફ્રેન્ડ્સ નથી. આજે માણસને એકલતા બહુ જ નડતી હોય છે. જો ફ્રેન્ડ્સ હોય એ કોને કહી શકે છે, એ પાત્ર કોણ છે, એ સાથે આવે છે કે આ બધી વસ્તુઓ પણ જ્યારે આપણા જો ધ્યાનમાં હોય તો દર્દીનું સારવાર સારી થાય, વાયરલ સપ્રેસ થાય તો રોગ ફેલાતો અટકે. એ બહુ મહત્વની વાત છે. સ્ટ્રેટેજી વાયરલ સપ્રેશનની સ્ટ્રેટેજી કઈ કહી શકે તો પહેલી વસ્તુ કે દવા ખાઈ પહેલી વસ્તુ દવા ખાવા છતાં પણ જો દવાની આડઅસર હોય તો એ જોવા. ત્યાંથી મળીને દર્દી ન ખાતું હોય તેના કારણ જાણવા. એ બધું કર્યા પછી જ આપણને ખબર પડશે કે દર્દી કેમ દવા ખાતું નથી. આર્થિક પરિસ્થિતિ, પોતાના મનની પરિસ્થિતિ ભૂલી જાય છે કે ઘણી વખત
દવા લીધી, ખુલ્લી રાખી, હમણાં લઈ લઉં છું, ચોમાસાની ભેજ લાગી દવા, તો ફોલવાની, હું ફોલું કહું, ફોલવું શબ્દ વાપરું છું, એટલે કાપીને ઘણા લોકો પછી ડબ્બી મૂકતા હોય છે, તો ડબ્બીમાં ફોલીને મૂકી દેશે, ફોલીને ના મુકાય તો ભેજ લાગી જાય. દવા કાપીને દવા પ્લાસ્ટિકના એલ્યુમિનિયમ ફોલમાં જ મૂકવી જોઈએ. તમે કોઈ દર્દીની તમે બાળકની દવા મૂકી હોય, પછી ડબ્બીમાં મૂકી હોય, 7 દિવસે 7 ડબ્બી આવે છે, સવાર બપોર સાંજની ડબ્બી આવે છે, 7 ચોક 28 તમારું આવે, અથવા તમારું 7 તારીખ 21 આવે, એમાં તમે મૂકી હોય દવા, પણ તમે ફોલીને મૂકી તો દવાને ભેજ લાગી જાય. એના બદલે દવાને કાપીને મૂકવાની અને મૂકવાની, ખાતા પહેલા ફોલવાની, આ ઇમ્પોર્ટન્ટ વાત છે, તો પણ ભેજ ન લાગે અને બાયોએબિલિટી મેન્ટેન થાય. તો આ બધી વસ્તુઓ જે છે, આપણી દવાઓ મલ્ટી ડિસ્પેન્સિંગમાં આવતી હોય, એટલે જ્યારે કાઢીને પછી તરત જ એને ટાઈટ બંધ કરવી, શીશી બંધ કરવી. વાત નાની છે, આપણે ત્યાં પાણી લેવા માટે પહેલા ખોલી, પછી ઢાંકણું ખુલ્લું હતું, પછી હું રસોડામાં ગઈ પાણી લેવા માટે અને પાછી આવી, ત્યારથી બધા હવા લાગી ગઈ હોય, ચોમાસામાં ભેજ લાગે એટલે બાયોએબિલિટી ડ્રગ્સની ઘટે, તો તમારું વાયરલ સપ્રેશન જે થવું જોઈએ ના થાય. વાત નાની છે, તો એ નાની વસ્તુ પણ આપણે જોવી પડશે કે આ ફેક્ટર કામ કરે છે કેમ, એના પર આપણે ધ્યાન રાખવું પડશે. જે દર્દીનો તમે 3 મહિના તમે એનહાન્સ એડરન્સ તમે આપ્યું, પછી બીજા 3 મહિના આપ્યું, જો વાયરલ તમારો મોર દેન 1000 આવતો હોય, તેને સાસેપમાં રેગ્યુલર રિફર કરવાનું રાખો. તમારા લેવલે મહેરબાની કરીને દવાઓની સ્ટેપ અપ કરવાને બદલે બદલાવાની બધી વાતો જે કરતા હોય છે ઘણી વખત રૂટ કોઝ સુધી ગયા વગરની હોય છે. વાત એક જ છે, સેકન્ડ સાથે પછી સેકન્ડ એનહાન્સ કાઉન્સેલિંગ એડલ્ટ કાઉન્સેલિંગ પછી પણ જો વાયરસ વધારે રહેતો હોય, એને સાસેપમાં તમે મોકલો. આ વાત મેસેજ ખાસ યાદ રાખવાનો છે. જે એડવાન્સ ડિઝીઝ છે, જેનો CD4 કાઉન્ટ લેસ ધેન 200 છે, એ બધા જે લોકો છે અથવા જે બાળકો છે, એ બધા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. જે A+ જે આપણે પેકેજ કહીએ છીએ, એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. આ બધા એ સેશનમાં છે, દર્દી પહેલી વખત આવે ત્યારે શું જોવાનું, દર્દી બીજી વખત આવે ત્યારે શું જોવાનું, જે એડહેરન્સની જે વાત આપણે કરીએ છીએ, એનહાન્સ એડહેરન્સની જે વાત કરીએ છીએ, એમાં જે પહેલા 1ની વાત કરીએ, સમય છે ને, તો પહેલી વખત જ્યારે આવે ત્યારે દર્દી સાથે મેં કીધું એમ દવા કેમ, આ 3 કોલમ છે, પહેલા બેરિયર છે, પછી ઇન્ટરવેન્શન છે અને છેલ્લે ટૂલ છે. તો મતલબ બેરિયર શેના કારણે દર્દીનું દવાનું એડહેરન્સ ઓછું છે, ફરગેટ ભૂલી જાય છે. તો ભૂલી જાય છે તો એનો યાદ કરવા માટે મમ્મી યાદ કરે, પપ્પા યાદ કરે, મોબાઈલમાં એ મૂકે, એલાર્મ મૂકે, રસ્તો શોધી કાઢવો પડે. તો એનો રસ્તો થયો ઇન્ટરવેન્શન થયું. ફિઝિકલ ઇલનેસ હોય, ઘણી વાર ફિઝિકલ ઇલનેસના કારણે થઈને એ ન ખાતું હોય, જેની રિક્વાયર જરૂર પડે તો હોસ્પિટલાઇઝેશન એનું એસેસમેન્ટ જરૂરી છે, તો એ ઇમ્પોર્ટન્ટ છે. સોશિયલ ફંક્શન હોય કોઈ કે ભાઈ ઘરમાં ધમાલ હતી એટલે દવા, આવું બીપીમાં અમારે જેને પેશન્ટ નસ ફાટી જાય, પેટમાં હેમરેજ થાય, એ હાઇપરટેન્શન દવા ભૂલી ગયો હોય, કેમ ત્યાં ઘરમાં લગ્ન હતું એટલે દાદાની દવાનું ધ્યાન ના રહ્યું, દાદાને મગજ નસ ફાટી ગઈ, એવું આમાં થાય છે કે સોશિયલ ફંક્શન બહુ કોમન. એટલે વાત શું છે, વાત કરીએ તો એમ કરે છોકરો એમ કે આપણને બેન કે સાહેબ આવતા તમે તો 2 મહિને દવા આપો ને, કે મારા ઘરે નણંદનું દુકાન છે, તો એને ખાસ કેવું પડે નણંદ દુકાન છે ને, તને દવા ના ભૂલી જવાય. એ યાદ કરવા માટે કોને કહીશ તું દવા યાદ કરવાનું, તો મારે મોટી છોકરી કહેવાનું. પણ એ વખતે આપણા કાઉન્સેલિંગમાં પણ માણસ કોણ, ઘરમાં પ્રસંગ છે તો એને કોણ યાદ કરાવશે, નામ આપણે એને પૂછીએ એટલે યાદ મારા યાદ કહેવાનું છે. અથવા મને ફોન કર એટલે મને વાત કરાવડાવ. જો ઘરમાં 14મી લગ્ન છે ને, તો આ 10 તારીખથી ધમાધમ ચાલુ થશે, એ તારે મમ્મીની દવા યાદ કરાવવાની, એવું એના ફોન પરથી વાત કરી લેવાની. વાત નાની છે પણ એના કારણે થઈને દર્દીનું જીવન બને છે. આ વાત આપણે ધ્યાન રાખવાની છે. આ ફિયર ઓફ ડિસ્ક્લોઝર આ ખાસ બાળકનું શાળામાં હોય, કે હસબન્ડે વાઈફને ડિસ્ક્લોઝ ના કર્યું હોય તો એની વાત હોય, કે મિત્રોની વચ્ચે ડિસ્ક્લોઝર ના થયું હોય, ડિસ્ક્લોઝર અનેક પોતાની ઓફિસમાં ડિક્લેર ના કર્યું હોય, અને બપોર ડોઝ આવે તો ખાનગી કાં તો બાથરૂમની દવા ખાતો હોય, આ બધી વસ્તુ થતી હોય છે. તો આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો એનું કારણ શું કરવાનું, તો પહેલી વસ્તુ જેમ આજે 20 વર્ષ થયા આખા પ્રોગ્રામ,
તો લોકોની એક્સેપ્ટેબિલિટી એચઆઈવી પ્રત્યેની વધી. હું 80s હું અંડરગ્રેડમાં ભણતો હતો ત્યારે એચઆઈવી આવેલું નવો ડિઝીઝ. ત્યારે જે હતું પેલું ડેથ મેં જામનગરમાં જોયું હતું, મને યાદ છે કે એને અડવા માટે કોઈ ડેથ થયું ત્યારે આજે આખી બધી વાત પરિસ્થિતિ બદલાઈ છે. આજે રૂટીનલી ઇવન એને ગળે લગાવવા હોય, હક હોય તો ઇટ્સ નોટ કોન્ટેજિયસ. એની ભેગું એની થાળી, યુટેન્સિલ, કપડાં, વાસણ, આ બધું લોકોની સમજ વધી છે એટલે એક્સેપ્ટેબિલિટી વધી છે. તો આ રોગને એક તો કેરેક્ટર સાથે જોડાયેલું છે એટલા માટે થોડો સ્ટિગ્મા વધારે છે. પણ પ્રતિ રોગ જે છે એના કારણે સીધો માત્ર કેઝ્યુઅલ બીમારીથી ફેલાતો નથી. એ વાતો ખાસ લોકોમાં વધી છે. ત્યાં તમે ડિક્લેર કરશો તો ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જેવો જ રોગ છે જે દવાથી સંપૂર્ણ કંટ્રોલમાં રાખી શકાય છે. અને નિયમિત દવા ઇમ્પોર્ટન્ટ છે. નિયમિત બતાવવું ડોક્ટરને એ ઇમ્પોર્ટન્ટ છે. તમે ડાયાબિટીસ અને બીપી બતાવી રહ્યો છો, તમારે કોઈ એવું સ્ટિગ્મા હોતો નથી. તો મિત્રને કદાચ પહેલી વખત તમે નિદાન થાય તો આ ફાટી પડે એવું થાય તમને, પણ બીજી વખત, ત્રીજી વખત આજે તમે જેમ જેમ સમય જાય એમ કોને કહી શકાય, 10 મિત્ર એ બધી કોને કહી શકાય, એમ કરતા કરતા થોડા ખુલ્લા પણ થશે તો તમને સારવાર લેવામાં તમને તકલીફ નહીં પડે. તમારા મિત્રો પણ તમારું ધ્યાન રાખશે. આ વાત પર આપણે ત્યાં ધ્યાન રાખતા રહીશું. બિલીફ એન્ડ મિથ્સ, ઘણી વખત માણસોની શ્રદ્ધા દવાઓ પ્રત્યે, વાયરસ પ્રત્યે, સેક્સ્યુઅલ પ્રેક્ટિસીસ પ્રત્યે આ બધું પણ રહેતું હોય છે. સબસ્ટન્સીસ વાળા પણ ઘણા બધા હોય છે, આલ્કોહોલથી માંડીને તે ટોબેકો પણ ચાલે, પણ જેમાં ટોબેકો સ્મોકિંગ છે, પણ જે આલ્કોહોલ અને સબસ્ટન્સ યુઝ કરતા આઈવી ડ્રગ એબ્યુઝર હોય, બીજા બધા જે અફીણથી માંડીને બીજા બધા પણ ઓપિયમ પ્રોડક્ટ્સ લેતા હોય, એ લોકોનું દવાઓ ભૂલી જવી, ત્યાંથી માંડીને હવે ઓપિયમ લેતા તો કોન્સ્ટિપેશન રહેતું હોય તો બહુ કોમન વસ્તુ છે. તો આ દવાઓની આડઅસર વધતા તમે સાથે તમે જે ડ્રગ્સ લેતા હો, સબસ્ટન્સ લેતા હોય, એ પણ ડ્રગ્સ જ છે. તો એનું ઇન્ફેક્શનના કારણે થઈને પણ તમે નાની મોટી તકલીફો તમે ઊભી કરતા હોય છે. ફિલિંગ હેલ્ધી, આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. હું દવા નથી કાકા, હું તો મને કઈ તકલીફ નથી. આ જે વસ્તુ જે છે વારે વારે એક વાત વાયરલ સપ્રેસ થઈ ગયા પછી તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મારો સાહેબ દવા, હવે મારો વાયરલ કંટ્રોલમાં આવી ગયો, મારે હવે હું તંદુરસ્ત છું. એટલે વળી પાછો ઘણી વખત દવાઓમાં ખાડા ટેકા પાડે અને તકલીફો કરે. તો caregiver, lack of the knowledge of the about ART, એ આ બધી જેમ જેમ નવી દવાઓ જ્યારે દવા નવી આવે તમને તમારા ડોઝની ખબર છે કે આ ફર્સ્ટ લાઈન સેકન્ડ લાઈન છે, પણ દર્દી માટે નવી છે. તો ત્યારે તમે ફર્સ્ટ લાઈનમાં સેકન્ડ લાઈનમાં ચેન્જ કરો છો અથવા દવાનો ડોઝ વધારો છો, ત્યારે ખાસ કાઉન્સેલિંગ કરીને આપણે કયા પર્પઝથી આપણે વધારી રહ્યા છીએ એને સમજાય કે ભાઈ જો તું આ તારો નિયમિત દવા ખાતો નથી એટલા માટે બધો ગોળીનો ડોઝ વધારવો પડે. જો તું કંટ્રોલ કરીશ તો તારો ડોઝ ફરી પાછો ઘટશે. આવું પણ એને મોટિવેશનલ વાતો કહીને પણ આપણે એને કરી શકીએ. કોઈ ફાઇનાન્શિયલ અને ટ્રાવેલ ઇસ્યુ હોય તો જેટલા પણ મિત્રો સાંભળે છે બધા, દર્દીના ટ્રાવેલના ઇસ્યુ ઘણી વખત ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા 2 દિવસથી ઘણું બધું બંધ છે. તો એ પૈસા વેરાસર આપણે ચાલુ કરીએ એ પણ જરૂરી છે કે ટ્રાવેલના પૈસા મળે એ પણ જરૂરી છે. દવાની આડઅસર, નંબર ઓફ ટેબ્લેટ્સ, પીલ બર્ડન જે છે એ બેરિયર હોઈ શકે જ્યારે નંબર ઓફ સંખ્યા વધે. એટલે તમે એન્ટીવાયરલ દવાઓ ચાલતી હોય, એ સિવાય એને પ્રોફાઇલેક્સિસની દવાઓ, ફ્લુકોનાઝોલ હોય કે સેપ્ટ્રાન હોય કે એન્ટીટ્યુબરક્યુલોસિસ પ્રોફાઇલેક્સિસ ચાલતી હોય, આઈએનએસ ચાલતી હોય પ્રોફાઇલેક્સિસ એ હોય, અથવા રોગ થાય આઈધર ધ ટ્યુબરક્યુલોસિસ થાય અથવા કોઈ કેન્સર થાય તો એની દવાઓ, જો દવાઓની સંખ્યા વધે, પીલ બર્ડન વધે તો પણ એ મોટું બેરિયર હોઈ શકે. આ બધું પૂછવાનું છે એને અને છે કારણ થઈને એની દવા કરવાની છે. સો બેરિયર આપણે જાણવાનું છે પૂછીને પહેલા ડેસ વખતે. બીજા એ 3 મહિના પછી પણ 95% કરતાં ઓછું મળતું હોય તો એને ફરીથી એકની એક વસ્તુ ફરતી છે પણ એને ખાસ પૂછવાનું છે અને જાણવાનું છે કે ક્યાં એને શું કરીએ, કયા ઇન્ટરવેન્શન કરીએ તો આપણે એનું કાઉન્સેલિંગની જરૂર છે. એને કોઈ ટ્રીટમેન્ટ માટે સમજાવ્યો કોઈ DOT જેવું આપણે જે કહીએ છીએ ટ્યુબરક્યુલોસિસમાં, હવે એને કોઈ દવા ખવડાવવામાં જરૂર છે કે એને કોઈ રિફર કરવાની જરૂર છે સાસેટમાં કોઈ જગ્યાએ. આ બધી વસ્તુઓ સ્ટડી કરી અને આપણે ઘણી વખત બાળકની વાત હોય, પૈસાના કારણે થઈને આ મારો ડ્રેસ લાવવાનો હતો એટલા માટે મારી પાસે ભાડું નહોતું એટલા માટે હું અહીંયા આવ્યો, તો વાત પૈસાની છે.
તો જેટલા પણ એચઆઈવી પોઝિટિવના બાળકો છે એને શિષ્યવૃત્તિમાં આપણે પૈસા અપાઈ શકીએ કે આવી ગવર્મેન્ટ કોઈ બેનિફિટ સ્કીમ હોય તો આપણે આપી શકીએ કે આ બધી વસ્તુઓ પણ ઇટ્સ ઇન્ટરવેન્શન. હવે આપણી જવાબદારી છે, જો તમે એને સ્વચ્છ રીતે પાવશો તો ઘરમાં પૈસા આવશે તો એટલીસ્ટ કશું તો એ ગોળ લાઈને ખાશે કે સિંગ લાઈને ખાશે, ચીક્યું બનાવીને ખાશે. ભણવા માટે ચોપડી માટે એવું બને, પણ શિષ્યવૃત્તિ તો મળતી હોય, એની કોઈ ટ્રાઇબલ સ્કીમમાંથી પૈસા મળતા હોય, તો એ જે સરકારી સ્કીમમાંથી પૈસા મળતા હોય તો ન્યુટ્રિશન એનું ઇમ્પ્રૂવ કરવા માટે કામ લાગશે આપણને. તો આવું દવા વાયરોડ સપ્રેસ નથી, એનું મૂળ કાગળ તો પૈસા હોય અને તમે શિષ્યવૃત્તિ આપો, તમારું સપ્રેશન, તમારું એડહેરન્સ ઇમ્પ્રૂવ થશે. તો સવાલ શિષ્યવૃત્તિ અપાવી ઇઝ વન ઓફ ધ મોડ ઓફ ઇમ્પ્રુવિંગ ધ એડહેરન્સ એન્ડ ટુ અચીવ ધ વાયરલ સપ્રેશન. આ બધી વસ્તુ આપણે વિચારીને કામ કરતા જવાનું. મેલેડી ખાઓ ખુદ જાન જાઓ. જેમ જેમ આપણે કામ કરતા રહીશું, સમસ્યા જાણતા રહીશું, એમ આપણે વધારે એના સોલ્યુશન લાવી શકશું જે દર્દીને સમજાય એવા હોય અને દર્દીને ફાયદાકારક હોય. આ વાતો પર છે. હું સિહોર ગયો હતો, ભાવનગરમાં મારું લાયસન્સ છે, તો ત્યાં જવું એટલે એચઆઈના માણસોને મળવું. તો એક સિસ્ટર જે છે પોતે પોતાના પગારમાંથી પૈસા કાઢીને સિહોરમાં આખા રોજની 10 ટન ચીક્કી બને છે. તો પોતાના પગારમાંથી દર્દીઓ માટે, પ્રેગ્નન્ટ બહેનો માટે, પર્ટિક્યુલર એચઆઈવી પ્રેગ્નન્ટ ખાસ એને શીરો ખવડાવે. તો આ પોતાની લાગણીની વાત છે કે મારી સગર્ભા એ પોતે પણ એપીલ એચઆઈવી છે, એટલે પોતે કમ્યુનિટીમાંથી છે, પીડા જાણે છે, પોતે મોટી ઉંમરના છે, પણ એમને પ્રેગ્નન્સી અસર જોઈ છે. તો એક કમ્યુનિટીના માણસ તરીકે એ ત્યાં કામ કરતા કરતા સગર્ભા માતાનું ધ્યાન વધારે રાખે છે અને પોતાના પગારમાંથી. હું ત્યાં ગયો અને મેં થોડા મિત્રોને બોલાયા, ગામના વડીલોને બોલાયા. સિહોરમાં અમને 10 માસનું કીટ મળી ગઈ અમને. આ ટીબી, એચઆઈવી અને પ્રેગ્નન્સી, આ ત્રણમાં ન્યુટ્રિશન જેવી એની જો સેવા કરીએ, આપણા પગારમાંથી કરીએ, માતાજીની ચુંદડી ન ચડાવવાની, પણ એ 200 રૂપિયા આપણે જો મંદિરમાં આપીએ એના બદલે જો અહીંયા કોઈ સગર્ભાને 200 રૂપિયાની ચીકી ખવડાવીએ, એ મોટી સેવા છે. સમાજમાં જે માણસો ફરતા ફરતા આપણું એક ઇમેજ એવી હોય કે આપણા નામે, સેન્ટર નામે, દર્દી નામે આપણે ડોનેશન લઈ આવીએ અને એમાંથી આપણે ન્યુટ્રિશન જોઈએ. વાત આ છે, ન્યુટ્રિશન ઇમ્પ્રૂવ થશે તો પણ એનું એડહેરન્સ ઇમ્પ્રૂવ થશે. દર્દીને મન થશે આ સાહેબ તમારું ધ્યાન રાખે છે, મને ગઈ વખતે ગોળને ચીકી આપી હતી. વાત આ છે. આ બધા જે મેટર છે બધા પણ આપણે કામ કરવા જોઈએ. જ્યારે અનસપ્રેસ વાયરલ હોય ત્યારે જે ચેકલિસ્ટ છે આપણે એ ખાસ મેન્ટેન કરીએ 21 પોઈન્ટનું, અને એમાં જોઈએ કે અનસપ્રેસ જ્યારે હોય ત્યારે એના માટે સ્પેસિફિક ધ્યાન રાખીએ, વધારે ધ્યાન રાખીએ, અને એડહેરન્સ જે છે એ મોર દેન 95% કરવાનો આપણે પ્રયત્ન કરીએ. બધું આગળ મેં સમજાવેલું જ છે. પેકેજની વાત જે છે જરા ફાસ્ટ લઈ લઉં. જ્યારે પેશન્ટ એચઆઈવી કેરમાં એનરોલ થાય ત્યારે 2 પ્રકારના હોય, પેકેજ એ અને પેકેજ એ પ્લસ. એ પ્લસ જે છે એડવાન્સ, શરૂઆતથી અથવા દર્દી પ્રોગ્રેસ થઈને જ્યારે એનો CD4 તમારો લેસ ધેન 200 જ્યારે જાય ત્યારે એ પ્લસમાં આપણે એડવાન્સ ડિઝીઝમાં આપણે મૂકીએ છીએ. કોઈ ઓઆઈ હોય, કોઈ કેન્સર હોય, એ બધા પેશન્ટ અહીંયા આવશે. અને જે પેકેજ એ છે એમાં ઓલ PHIV ન્યુલી રજિસ્ટર્ડ ઓર અન્ટિલ 6 months ઓફ ધ ART ઇનિશિયલ. આ બધા પેકેજ એ કહેવાય. એક વાર તેનો 6 મહિના પછી વાયરલ ટેસ્ટિંગ કરો એટલે પેકેજ બીમાં હોય. જેનો સપ્રેસ છે એ સ્ટેબલમાં પેકેજ બીમાં આવે, અને જેનો 6 મહિનાના અંતે ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી 6 મહિના અંતે જો અનસપ્રેસ હોય પેકેજ સીમાં લેવાનું છે. તો આ વસ્તુ ધ્યાન રાખીએ. આ પેકેજ એની ડિટેલ બધી વાતોમાં આ જ છે કે અલ્ટિમેટલી આપણે એને શું કારણ છે, કેમ વાયરલ સપ્રેસ થતું નથી, એ કારણ જાણવાનું, અને એ પ્રમાણેનું એડહેરન્સ વધારવા માટે કાઉન્સેલિંગ કરવાનું, એનહાન્સ કાઉન્સેલિંગ કરવાનું, અને જે કારણ મળે એનું જરા આપણે ટ્રીટ કરવાનું છે. તો ખાસ ધ્યાન રાખવાનું, પેકેજ એ જે છે બધા પેશન્ટ માટે, પેકેજ એ પ્લસ ફ્રોમ બિગિનિંગ, એ બધા એ પ્લસ એટલે એડવાન્સ ડિઝીઝવાળા છે. 6 મહિના ટેસ્ટિંગ પછી પેકેજ બી કે સી એમ એનું નક્કી થાય, એ ધ્યાન રાખવાનું છે. સ્ટેબલ પેશન્ટ બધી વાતોમાં ડિટેલમાં જતો નથી. વી નો on ART for at least 6 months patient, no adverse effect, no current illness, opportunity infections, no medical conditions, suppressed viral load. In the absence of viral load monitoring, rising CD4 cell count મળે, CD4 more than 200 હોય, અને adherence more than 95% હોય for lasting for more than 3 months. આ બધા જે adolescent અને adolescentમાં more than 10 years ના એજ વાળા હોય, ચિલ્ડ્રનમાં હોય,
તેમાં સેમ વસ્તુ છે. જે વેટ જે છે ડિફાઇન્ડ એઝ અ વેટ ફોર એજ લેસ દેન 2 સ્ટાન્ડર્ડ ડિવિઝન. અહીંયા વાત કરું તો વાયરલ સપ્રેસ હોય, ટ્રીટમેન્ટ એડહેન્સ મોર દેન 95% ફોર 3 months હોય. સેમ ડિઝાઇનથી પેશન્ટને નો ડોઝ ઓર ફોર્મ્યુલેશન્સ ચેન્જ ફોર એટલીસ્ટ 3 months હોય. નો કાઉન્ટ ઇલનેસીસ, મેડિકલ કન્ડિશન્સ ઇન્ક્લુડિંગ માલન્યુટ્રિશન. એટલે આવા પેશન્ટને આપણે એને સ્ટેબલ પેશન્ટ મૂકીએ. આવા પેશન્ટ સપ્રેસ છે તો એને મલ્ટિપલ ડ્રગ્સ ડિઝાઇન પર મૂકીએ, મલ્ટિપલ ડિસ્પેન્સિંગ કરીએ દવાઓનું, અને પેશન્ટનો હોસ્પિટલની વિઝિટમાં આપણે ઘટાડી શકીએ. પેકેજ સી મેં કીધું એમ એ અનસપ્રેસ્ડ માટે છે. એના માટે સ્પેશિયલ ખાસ કાઉન્સેલિંગ કરવાનું, એને સાસેપમાં રિફર કરો તમે પેશન્ટને. એને કોઈ બીજા કોઈ ઇલનેસીસ હોય તેને આઈડેન્ટિફાઈ કરવાના. ઇટ મે બી એ ડાયાબિટીસ ઓર હાઇપરટેન્શન ઓર સમથિંગ એલ્સ, ઓર ઇટ મે બી એ હાઇપોથાઇરોઇડિઝમ, બીજી બધી ઇમ્યુન સ્ટીરોઇડ થેરાપી હોય, રુમેટોઇડ આર્થરાઇટિસ હોય, તો બધા રોગો પર શોધી કાઢવા. જેના કારણે થઈને પેશન્ટનું એડહેન્સ બરોબર ના રહેતું હોય અથવા વાયરલ સપ્રેસ રહેતો ના હોય. કમ્યુનિટી આપણે વાત થઈ છે, એમાં ગ્રુપ મોડેલની વાત કરી, અને ઇન્ડિવિજ્યુઅલની જે વાત જે છે એમાં મલ્ટિપલ મંથ માટે ડિસ્પેન્સિંગ એક વ્યક્તિ આવીને બધા માણસો લઈ જાય. એવા કિસ્સામાં જે મેં કમ્યુનિટી વાતો અલગ અલગ જે વાત કરી છે આમાં બધું આવી જાય છે કે વન સ્ટોપ સેન્ટર ફોર ધ ટ્રાન્સજેન્ડર. આ લોકોને હોસ્પિટલમાં આવવાનું પણ એક સ્ટિગ્મા હોય છે. તો એ લોકો એક દર્દી આવવાની બીજા 4 જણની દવા લઈ જાય. પણ 4 જણનો વાયરલ સપ્રેસ છે કે નહીં એ ખાસ આપણે દર વખતે જોયા કરવું પડે, કારણ કે આવતા નથી સેન્ટર. તો આપણે કહીએ કે તમે 4 જણા આવો તો વારા ફરતી એક આવો, આ વર્ષે આવ્યો બીજા વખત આવે. એમ કરવાથી પણ આપણે એ લોકોને દર મહિને બોલાવો, અને વારા ફરતી બોલાવો એટલે એનું પણ આપણે ફિઝિકલ એક્ઝામિનેશન થઈ જાય અને દવા પણ મળે. તો આવા વર્કેબલ સોલ્યુશન આપણે વિચાર કરવાના અને કામ થઈ શકે. જે CARG જે વાત જે છે એ બહુ પ્રેક્ટિસમાં નથી, પણ છતાં પણ એન્કરેજ કરતા નથી. પણ વાત એ છે કે હજુ પણ આપણા સેન્ટરમાં અમારે ત્યાં પણ થઈ રહ્યું છે કે ભાઈ MSM વાળા હોય તો એ લોકો એના ગ્રુપમાં આવે તો એક માસ આવીને દવા લઈ જાય. એક ઘરમાં 4-5 ડ્રાઈવ હોય તો એ લોકો તો ખાસ કરતા હોય છે. ઇટ્સ એ પાર્ટ ઓફ ધ CARG, એટલે કે એક માસ આવીને દવા લઈ જાય. એક માસ બધાની દવા લઈ જાય ત્યારે ધ્યાન ખાસ રાખવાનું છે કે બાકીનો સપ્રેસ છે કે નહીં એ ખાસ કરવાનું. અનસપ્રેસને ખાસ બોલાવીને એનું ફોલોઅપ, એનું કાઉન્સેલિંગ એટલું ઇમ્પોર્ટન્ટ છે. ડિસેન્ટ્રલાઇઝ કોમ્પ્રેહેન્સિવ હેલ્થ કેમ્પ આ આપણે બહુ કરતા નથી. હેલ્થ કેમ્પ કરીને આપણે મેનેજમેન્ટ બહુ કરતા નથી, એટલે જરૂર નથી. બહુ રિમોટ એરિયા હોય ને જ્યાં સ્ટાફ ઓછો હોય, એઆરટીસી ને બરોબર કામ ના કરતા હોય. હવે હમણાં ફરવા જોઈએ ખબર પડશે. અત્યારે તો ગુજરાતમાં આપણે આવા કેમ્પ કરતા નથી. IUC કરીએ છીએ કેમ્પેનિંગ મોડમાં, પણ સારવાર કેમ્પેનિંગ મોડમાં આપણે કરતા નથી. અત્યારે જરૂર પણ નથી. આપણા ગુજરાતના બધા સેન્ટર સરસ કામ કરી રહ્યા છે. છતાં કોઈ જરૂર લાગતી હોય તો 1-to-1 વાત કરવાથી પણ આપણે ત્યાં કરી શકીએ. કોઈ એવું સ્પેસિફિક ગ્રુપ હોય કે જે દવા લેવા માંગતું ના હોય, કોઈ ભૂતભાવ હોય કે લોકો એનું પ્રેશર હોય કે એ ના પાડે છે એના કારણે આવતા નથી. આવું કોઈ આપણે સ્પેસિફિક પ્રોબ્લેમ ખબર પડે તો ચોક્કસ ડિસેક્ટનું અથવા અમારું ધ્યાન દોરવું, તો આપણે સ્ટ્રેટેજી વિચારી શકીએ. ત્યાં માણસોને જે નડતા હોય, આ નડતા માણસો પણ સારવારમાં નડતા માણસો સમજાવવાળા હોય કે ભાઈ આયુર્વેદ દવા લે, આ લે, તે લે, આ તો જરૂર નથી. એવા પણ બધા લેભાગુ માણસો બધા બહુ થતું હોય છે. તો એવા કોઈ તત્વો આપણે એની સારવાર જુદી રીતે કરશું, એ પણ આપણી જવાબદારી છે. આ બધા CARG વાળા ગ્રુપના ફોટો આપશે. જે લોકો રીએન્ગેજમેન્ટ, દર્દી એક વખત આવીને છટકી હાથે વળી પાછા આવે તો એમાં ખાસ એને આઈડેન્ટિફાય કરવા શું કારણ છે. ફાસ્ટ ટ્રેક પર એક વાર દર્દી દવા છોડી દે પછી આવે છે તો આપણા માટે એ રાજા છે. અરે કેમ છો, એને આવવાનું મન થવું જોઈએ. એ ફરીથી રેપો રીએસ્ટાબ્લિશ કરવાનો છે. એમાં એને ફાસ્ટ ટ્રેકમાં કોઈ જગ્યાએ ઉભું ના રહે, એક માસને ભેગો કરીને દવા પાઈ દે, એ કરશું. તો એમાં એને જોઈ લે, એનું ક્લિનિકલ એસેસમેન્ટ કરી દે, બીજા કોઈ ડિસીઝન જોઈ લેવાનું, એનું કોન્ટેક્ટ ડિટેલ અપડેટ કરી દેવાની, ટેલિફોન નંબર ને બધું. એ ખાસ જે લોકો ઓછા આવતા હોય, કાં તો મલ્ટિપલ દવાઓ એક માસ ત્યારે, અથવા આવા જે લોકો દવા છોડી દેશે વચ્ચે, એવા લોકોમાં ખાસ આપણે એની કોન્ટેક્ટ, ટેલિફોન નંબર, એડ્રેસ, આ લોકો કોઈ જણાવતા ના હોય. આપણે જે માસ જાય તો એમાં લોસ ફોલો પડતો હોય, એડ્રેસ ખોટા હોય, તો આ બધાના જ્યારે દર્દી આપણી પાસે આવે ત્યારે દર વખતે એડ્રેસ એ છે કે નહીં એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. દર વખતે કરવાનું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જો દવા છટકી ગયો એને ખબર નથી પડતી કે મને દવા ખાવી જોઈએ. આ છટકી એને પકડવા માટે પણ એડ્રેસ અપડેટ જરૂરી છે. આપણે એડ્રેસ પ્લાન પેશન્ટ પ્રમાણે બનાવીએ,
ફોન કોલથી ફોલોઅપ લઈએ, ડ્રગ ડિસ્પેન્સિંગ કરીએ એકલા અથવા મલ્ટિપલ, અને વી વોન્ટ ટુ એન્શ્યોર દેટ હી રિટેન ઇન ધ પ્રોગ્રામ, દવાઓ ખાય અને સપ્રેશન બધું વાયરલ લોડ સપ્રેસ રહે. એપને બધી વાતો જૂના દરેક વખત ચર્ચા થાય છે. થેન્ક યુ વેરી મચ. થોડો ટાઈમ વધારે થયો છે, થોડું છેલ્લે ફાસ્ટ જવાનું થયું છે, પણ મોટાભાગના મુદ્દાઓ મારા કવર થઈ ગયા છે. આઈ થેન્ક ઓલ ઓફ યુ, આઈ થેન્ક આઈટેક. જેટલા પણ મિત્રો જોડાયા છે સૌનો આભાર. કોઈ ક્વેશ્ચન હોય તો આપણે જરા આઈ એમ હેપી ટુ આન્સર. યુ કેન અનમ્યુટ એન્ડ યુ કેન આસ્ક એની ક્વેશ્ચન્સ. થેન્ક યુ વેરી મચ. Thank you so much, sir. I'm giving mic access to everyone in case there are questions, requesting participants to please unmute and ask questions. Sir, there was one question in the chat box, but I was accidentally logged out in between. जिसने वो सवाल डाला था चैट बॉक्स में, कैन यू प्लीज अनम्यूट और आप अपना सवाल पूछ सकते हैं. PPT and recorded link will be shared with all the participants by email. एक सवाल था चैट बॉक्स में, सर या मैम प्लीज आप वापस एक बार वो, या तो आप सवाल चैट बॉक्स में डाल दीजिए. प्लीज सेंड द ब्यूटीफुल PPT ऑफ दिस ब्यूटीफुल डॉक्टर विजय सैनी सिंह. भाई इसका जो वीडियो बने वो जरा शेयर कर देना सबको मैडम. जी वो जी मिल सर, जाएगा, जी सर. वो मिल जाएगा. डॉक्टर સર 2 PVL માં એડ્રેસ ઓછું હોય તો પણ સાસેપમાં મોકલી શકાય? હા બિલકુલ. પીવીએલ પેશન્ટનું એડ્રેસ તમારું બે પહેલા એમાં આપણે એનહાન્સ આપણે 1 આપીએ, 2 આપીએ, બીજા કાઉન્સલર પાસે અપાઈએ, પછી પણ જે 6 મહિના પછી જે વાયરોડ તમારો સપ્રેસ ના થયો કે થયો હોય, પેશન્ટ વાયરોડ કરાવવાનો પહેલી વસ્તુ, અને સપ્રેસ ના થયો હોય તો સાસેપમાં રિફર કરવાનો. પહેલી વખત પહેલા સેશનમાં 3 મહિનામાં વાયરોડ એડ્રેસ બરોબર નહોતું, એને એડહેન્સ આપ્યું અને એમાં ઇમ્પ્રુવ થયું, એનું એડહેન્સ મોર દેન 95 થયું, અને પછી એનો વાયરલ જો કરીએ, જો નોર્મલ આવતો હોય, સપ્રેસ આવતો હોય તો પછી મોકલવાની જરૂર નથી. બરોબર? એટલે સેકન્ડ આપ્યું એટલે મોકલવું એવું જરૂર નથી. જો ટાર્ગેટ છે વાયરલ રૂટ, એ જો તમારે 1000 કરતાં ઓછો આવી ગયો, મતલબ જે એડહેન્સથી જે વસ્તુ સ્ટ્રેટેજી કામ નથી કરતી એવું કામ કરે છે, તો યુ કેન કન્ટિન્યુ, એમાં મોકલવાની જરૂર નથી. જે કિસ્સામાં 2 સેશન આપ્યા પછી પણ વાયરલ સપ્રેસ ના રહેતો હોય અથવા એડહેન્સ બરોબર ના રહેતું હોય, લેસ દેન 95 રહેતું હોય, એને ખાસ તમે સપ્રેસ અને તમે રિફર સાસેપમાં કરો. વાત આ ક્લિયર છે. So there's a question in the chat box. Is it possible to enter in SOCH by a pharmacist if we prescribe MMD, more than 3 months medicines, if in a boat or sea? So if a patient is Is it traveling, possible to enter? If the patient is going in a boat or sea, દર્દી દવા વગર ના રહે. 100 વાતની એક વાત છે. દર્દી દવા વગર ના રહે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. જો રિમોટ એરિયામાં દર્દી રહેતા હોય, જેને બોટથી જવું પડતું હોય, પર્ટિક્યુલરલી બેટવાળા પેશન્ટ આપણા ગુજરાતમાં પણ આપણને જોવા મળે છે, ડી ફર્સ્ટમાં મળતા હોય છે. તો જે સવાલ સોચની એન્ટ્રીનો જો સવાલ હોય તો પહેલા 2 મહિને કરવાની, પછી 1 મહિને કરવાની, પણ દર્દી દવા લેવાની. 100 વાત એક વાત. હું બહુ પ્રેક્ટિકલ માણસ છું. દર્દી દવા વગર ના ઇમ્પોર્ટન્ટ વાત છે. ઘણી વખત અત્યારે અમને સમસ્યા થાય છે, દર્દી ફોરેન જતો હોય, એવા દર્દી ઘણા બધા આવે છે કે જે લોકો ફોરેન જતા હોય ને એમને દવા વધારે જોઈતી હોય, તો એવા કિસ્સામાં પણ એના એવિડન્સીસ લઈ પાસપોર્ટથી માંડીને ક્યારે જવાનું છે, ક્યારે પાછો આવશે, એ બધી વસ્તુનું લઈને આપવી જોઈએ. દર્દી દવાઓ સાથે રહે એ ઇમ્પોર્ટન્ટ છે ને, આપવું જોઈએ. જી. और किसी के कोई सवाल हो तो? એન્ટ્રી કરતા મહત્વની દવા ખાય મહત્વની છે. હોવાની એક વાત છે, પણ દર્દી પર વિશ્વાસ હોવો જોઈએ. કામ હાલો વેચાવો નથી, આમ લોકો વેચે નહીં આ બધા, પણ તોય આટલા બધી પેશન્ટ આવતો હોય, સાચો હોય ખોટો આપણને ખબર પડતી હોય છે, એટલે આપી દર્દીને કમ્પ્લાય કરવાની આપણી જવાબદારી છે. પછી મને 6 મહિના દવા ના હોય તો 3 મહિના દવા આપો. દર્દી નથી, ભલે તું તારો પાસપોર્ટ તારો એવિડન્સ બતા કે તું અત્યારે સ્વીડનમાં જ છે, તો 3 મહિના દવા સગો ભલે લઈ જતો હોય, તને આપવી જોઈએ. એમાં એન્ટ્રી કરવાની, કઈ વાંધો નહીં, આપવી જોઈએ. So I don't આપણો think ભાવ there are શુદ્ધ any હોવો more જોઈએ. questions.
Thank you so much, sir, for facilitating this session. I'll quickly run the feedback form. A feedback form is now visible. Oh, sorry. Sorry, there's some problem with the feedback form. We'll skip it for today. Thank you once again, sir. મોરબી, અમરેલી, ગાંધીનગર, ગોત્રી અને વલસાડ. હું ફરીથી બોલું છું. મોરબી, અમરેલી, ગાંધીનગર, ગોત્રી અને વલસાડ. આ 5 જગ્યાએ ભારત સરકારની ટીમ સાથે હું પણ આવવાનો છું અને આવતા સોમવારથી મુવમેન્ટ ચાલુ થાય છે. બુધવારે ત્યાંથી રજા રાખી છે. તો સેન્ટરના તમને કાગળ પણ મળશે. એ દિવસે સેન્ટરનો સ્ટાફ રજા ના લે અને મહેરબાની કરીને બધા હાજર રહે. કોઈ બહુ જેન્યુન કારણ વગર કોઈ ગેરહાજર ના રહે. ભારત સરકારની ટીમ સાથે અમે આવી રહ્યા છીએ અને આ સેન્ટરનો પુઅર રિસ્પોન્સ ઓન પેપર છે. તો એ જાણવા સમજવા માટે આવી રહ્યા છીએ. તો મહેરબાની કરીને બધા સ્ટાફ હાજર રહે અને જે મેડિકલમાં મેડિસિનનો માણસ હોય, પીડિયાટ્રિશિયન માણસ હોય, એના કન્સર્ન મેડિસિન, પીડિયાટ્રિક્સ, માઇક્રો, જે લોકો એચઆઈવી કેરમાં ગાયનેકોલોજીસ્ટ, જે લોકો એચઆઈવી કેરમાં ઇન્વોલ્વ છે, બધા જ એના પ્રોફેસર એચઓડીને હાજર રાખે અથવા જે નોડલ પર્સન હોય એને પણ હાજર રાખે. તમને શેડ્યુલ મળી જશે. અમે લોકો 25મી નીકળવાના છીએ. 25મી અમે મોરબી છીએ, 26મી અમરેલી, 28મી ગાંધીનગર, 29મી વડોદરા અને 30મી વલસાડ. એ જાતનો શેડ્યુલ બન્યો છે. તો દરેકને ખાસ વિનંતી છે કે બધા હાજર રહે. Thank you, sir. I don't think there are any more questions. Can we conclude the session, sir? Thank you, everyone. We'll close the session now.